નથી કરતો. એટલે લવ જીવનમાં થયો છે ખરો? હા થાય જ ને, બધાને થાય. કેટલી વાર થયો છે? એક જ વાર થયો. એક જ વાર. કેશુરભાઈ, તમારી યુટ્યુબની ઇન્કમ કેટલી? મને વ્લોગર ઉપર બહુ ખીચ ચડતી. હું તો હું હવારના પોરમાં ઉઠીને હેલો ગાઈઝ કરીને અટાણે હું જ વ્લોગ બનાવું છું. સમયની વાત છે. એક સમય એવો આવી ગયો તો નથી કરવું યુટ્યુબ હવે બસ. એવો સમય આવી ગયો તો. કારણ કે ઘણા લોકોને એવું થતું હશે કે ચેનલ મોનેટાઈઝ થઈ જાય એટલે પછી મજા જ મજા. કોથરા પૈસા આવે પૈસા. મને એવું જ લાગતું હતું કોથરા આવી. આખી બસમાં હે ને આખી રાત હું રડતો ગયો. મને ખબર છે કે મારે નોકરી નથી કરવી, યુટ્યુબ નું કરવું છે, પણ તો એમ થાય યાર મારું સિલેક્શન ના થયું. બટ એ રિજેક્શન થયું એ તમને એનું દુઃખ મને બહુ લાગ્યું હતું. પહેલી વાર બહુ અતિશય દુઃખ લાગ્યું હતું. તેથી પેપર મૂકીને આમ ફોન લેવા જતા હતા હું મારા ભાઈબંધુ. એક સ્કૂટીમાં 100 રૂપિયાનું પેટ્રોલ ભરાવીને વાંથી રખડતા હતા ઓલું ફોન લેવા હાટું. પછી તો પેલો જે આઈફોન આવ્યો ને, આઈફોન લેવાનો હતો ને એને પેલા છે ને ઓલું બહુ બીક લાગતું હતું. ધક થાય એવું. 50,000 ફોન હાથમાં પડી ગયો તો. ફ્રેન્ડ્સ, 8 લાખનું પેકેજ એટલે ઓન એન એવરેજ 70-75,000 રૂપિયાની જોબ, અને એ પણ પાછું સ્ટાર્ટિંગ. તો એ જોબ તમે ના લીધી? રીઝન? બસ આ યુટ્યુબ નો ચસ્કો લાગી ગયો હતો એવો. ખબર નહીં, પણ આમ થોડોક અંધભક્ત થઈને એમ કે યુટ્યુબ જ ઓનલી યુટ્યુબ સિવાય મને કંઈ દેખાતું જ નહીં. પણ આ ડિસિઝન લેવો ત્યારે મને આટલો અઘરો પડ્યો હતો ને કે તમે વાત પૂછો માં. એ પર્ટિક્યુલર વિડીયો તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ આપણે કહી શકીએ? હા, એ વિડીયોને કહી શકો. ત્યારે ચેનલનું નામ મેં કરીને આખું સસ્તા કબીર સિંહ. સસ્તા કબીર સિંહ. હા, મારી જોજો. હા, મારી ઇન્સ્ટાગ્રામની હાઇલાઇટ છે ને એમાં મારું જે પહેલું ચેનલ મોનેટાઈઝ થયું હતું ને, મોનેટાઈઝ સમય દરમિયાન મારા ચેનલનું નામ હે સસ્તા કબીર સિંહ, યોર ચેનલ ઇઝ મોનેટાઈઝ ના. હા. નમસ્તે ફ્રેન્ડ્સ, ફરીવાર આપ સૌનું નવા વિડીયોમાં, નવા પોડકાસ્ટમાં હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આજના દિવસે આપણે એક એવા વ્યક્તિની મુલાકાત કરવાના છીએ કે જે ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, જેની જર્ની ખૂબ જ અઘરી રહી છે. કઈ રીતે એમણે શૂન્યમાંથી સફળતા મેળવી એ તમામ વસ્તુ આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો ફ્રેન્ડ્સ, આજના આપણા ગેસ્ટને ખરેખર આમ જોવા જાય તો કોઈ ઓળખાણની જરૂર નથી, કેમ કે ખૂબ જ વાયરલ રહેતા હોય છે. ઇન્સ્ટાગ્રામમાં, યુટ્યુબમાં ઘણી બધી મહેનત કરી રહ્યા છે. એવા કેશુર કિંગ આપણી સાથે જોડાયા છે. આમ જોવા જઈએ તો ઘણા વર્ષોથી ઓનલાઈન ક્ષેત્રમાં સારું એવું કામ કરી રહ્યા છે અને લોકોને ઇન્સ્પાયર કરી રહ્યા છે. તો એમનું જીવન, એમણે જે કેશુરથી લઈને કેશુર કિંગ સુધીની એમની જે સફર છે એ કેવી છે એના વિશે આજે જાણવું છે. અને આ સફર દરમિયાન કેટલી મુશ્કેલીઓ પડી એ તમામ વસ્તુ આપણે એમની પાસેથી જાણવાના છે. પ્રશ્નો ઘણા બધા છે, જે તમારા મનના દરેક પ્રશ્ન છે, દરેક પ્રશ્ન આપણે લઈ લેવાના છે. તો કોઈ પણ પ્રકારની વધારે ઇન્ફોર્મેશન શેર કરતા પહેલાં આપણે એમને ઇન્વાઇટ કરી દઈએ. કેશુરભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર. ખૂબ ખૂબ આભાર. અને ખૂબ જ દિલના ભોળા વ્યક્તિ છે, અને આ ઇન્ટરવ્યૂ પાછળ અમે કેટલી મહેનત કરી છે એ અમારું મન જાણે છે. એ તમને શેર કરશું, પણ કોઈ પણ વસ્તુ વધારાની ડિટેલ આપવું એ પહેલાં આપણે પ્રાથમિક જે છે ઇન્ટરવ્યૂ શરૂ કરી દઈએ. કેશુરભાઈ, તમે અમારા યુટ્યુબ ચેનલમાં આવ્યા એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ. પહેલાં તો સૌથી પહેલો પ્રશ્ન, કોઈ પણ પ્રકારનો ટાઈમ વેસ્ટ કર્યા વગર તમને સીધો હું પૂછી લઈશ કે એઝ અ કેશુર કિંગ, બરોબર, તમારા પરિવાર વિશે થોડીક માહિતી આપો. ત્યાંથી આપણે શરૂઆત કરીએ, ત્યારબાદ એજ્યુકેશન ને બધી વસ્તુ આપણે લેશું. પરિવારમાં અમે ટોટલ 5 સભ્ય હઈ. હું, મારો નાનો ભાઈ, બેન, મમ્મી ને પપ્પા. બરોબર. સંયુક્ત ફેમિલીમાં જઈએ છો? બરોબર. આમ જોવા જાય તો તમારા વિડીયોઝ જે છે એ ખેતીવાડીને લગતા, ગામડાને લગતા હોય છે, તો ટૂંકમાં રહેવાનું તમારું ગામડામાં. સો ફ્રેન્ડ્સ, તમે એમના વિડીયોમાં ઘણું બધું જોયું હશે કે એમનો જે ટોન છે એકદમ દેશી ટોન છે, અને એ જ એમની ઓળખ છે. તો એ બધી વસ્તુ આપણે એની પાસેથી કઢાવવાની છે, કેશુરભાઈ પાસેથી, કે કઈ રીતે એમણે શરૂઆત કરી. પરિવાર વિશે આપણે માહિતી આપી છે. ત્યારબાદ ઓમ જોવા જઈએ તો ઘણા લોકો તમારા વિડીયો જોતા હશે ને જે તમારાથી અજાણ છે, તમને ઓળખતા નથી, તો તમારો એકદમ દેશી ટોન છે. તો ઘણા લોકોને એવું થતું હશે કે ભાઈ આ કેશુરભાઈ છે કેટલું ભણેલા છે કે નથી ભણેલા. તો ખાસ દર્શક મિત્રો એ જાણવા માંગે છે કે તમારું ભણતર કેટલું? આપણે દેશી ભાષાને વાપરતા હોય ને ગામડાની, એટલે બધાને એવું લાગે કે આ અનએજ્યુકેટેડ છે, આને કંઈ ખબર નહીં પડતી, હા કંઈ ભણ્યો નહીં હે, કાં તો પછી 10મું ધોરણ કરીને મૂકી દીધું હે, 12મું ધોરણ કરીને મૂકી દીધું હે. મેં 11-12 સાયન્સ કરેલ હે, ડિપ્લોમા કરેલ હે, અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર હું. યસ. બોલો સાહેબ. પણ એક સનાતન સત્ય એવું પણ છે કે ઘણા બધા એન્જિનિયર જે છે એ બધા આજે યુટ્યુબર છે. એટલે આ એન્જિનિયર ફિલ્ડ જ એવી છે, તમે જોજો, એન્જિનિયર બધી ફિલ્ડમાં જઈ શકે. મારા ખ્યાલ મુજબ જે એન્જિનિયર છે ને એ
યુટ્યુબમાં જઈ શકે, કંપની ખોલી શકે. એક એન્જિનિયરનો માઇન્ડ જ એ ટાઈપનો સેટ થઈ ગયો હોય આઈ થિંક. એટલે એન્જિનિયર બધી જગ્યાએ પહોંચી શકે. બરોબર છે. અને એઝ એ એન્જિનિયર તરીકે આમ અમુક લોકોને પોતાનો પાવર હોય ને, કેમ અમુકને પોતાના કાસ્ટ પ્રત્યે ઓલું ગર્વ હોય, અભિમાન હોય, એ રીતના એન્જિનિયરનું તમે જોજો, એને એન્જિનિયર પ્રત્યે બહુ અભિમાન હોય ને પોતાના નોલેજનું. ટૂંકમાં એની હવામાં રહેતા હોય. હા યસ 100%. આજે હું મારા બધા મિત્રો ભેગો જતો હોઉં ને, એમાં કંઈક થાય ને એટલે કંઈક કોન્સેપ્ટ વાળું કે કંઈક એવું આવે ને, મેં કીધું આને આમ કહેવાય, આને આમ થાય, એટલે આપણે આમ અંદરથી એમ કહેવાય ને મજા આવે કે આને પાછળનો કોન્સેપ્ટ આવે, આમાં આવું બધું થાય એટલે આવું બધું થાય. એટલે એમ એટલો એન્જિનિયર તરીકેનો અભિમાન હોય. બરોબર છે. ફ્રેન્ડ્સ, ઘણા લોકોને જે કેશુરભાઈથી અજાણ છે એ લોકોને ખ્યાલ નહીં હોય કે ખૂબ જ ટેકનિકલ સાઉન્ડ માણસ છે. કોઈ પણ વસ્તુ તમે ટેકનિકલી એમને પૂછો તો એમને ખ્યાલ હોય. આજે અમે લોકો શૂટ કરી રહ્યા છે, કેમેરા વિશે મારો કેમેરો છે પણ મારા કરતાં વધારે નોલેજ એમની પાસે છે. નવરો બેઠો હોય ને, ફ્રી થતો ને, આ બધા ગેજેટનું જોવાનું મને બહુ શોખ. આપણે શરૂઆત યુટ્યુબની ત્યાંથી જ થતી. આપણે એના ઉપર પછી આપણે થોડી વાર પછી આવીએ. થોડી વાર પછી આવીએ. પણ આમ ગેજેટનું બધું બહુ શોખ. એમ ધારો કે કોઈ નવા કેમેરા નીકળે, નવો મોબાઈલ નીકળે, કોઈ નવી ગાડી નીકળે, કોઈ નવું એન્જિન નીકળે, કે નવી એન્જિનમાં કઈ ટેકનોલોજી આવે, કે કોઈ સિવિલ એન્જિનિયરિંગમાં કંઈ નવું આવે, કે કંઈ કેમિકલનું તો ઓછું જોઉં, પણ એવું બધું જોવાનું એમ બહુ મજા આવે. પહેલેથી જ શોખ એમ આ બધું ઇન્ફોર્મેશન જોવાનો બહુ શોખ એમ પહેલેથી. બરોબર છે. તો ફ્રેન્ડ્સ, આ એક ફોર્મલ માહિતી હતી જે કેશુર કિંગ વિશે આપણે જાણી છે. બેક ટુ ટોપિક આપણે આવે. ઓમ જનરલી આજે કેશુરભાઈ ખુદ એક ટોપિક છે એના ઉપર જ વાત કરી રહ્યા છીએ, પણ જે મેઇન વસ્તુ આપણે જેના માટે એમને આજે ઇન્વાઇટ કર્યા છે, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં જે સારું કામ કરે છે એના ઉપર આપણે આવીએ. વિડીયો બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી? ખાસ પ્રશ્ન એવડો હોય. વિડીયો બનાવવાની પ્રેરણા એટલે પહેલેથી આપણે જો ગેજેટનો ને બધો મોબાઈલનો શોખ હતો જ. એટલે વિડીયો જોતા હતા તો હા, એટલે ના તે વિડીયોનો હજી તો આમ ફોનનો બહુ શોખ એમ. હું જે 6ઠા ધોરણમાં હતો ને તે મારા દાદાએ મને નોકિયા C203 મોબાઈલ લઈ દીધો હતો. C203 કે C205 મને એક્ઝેક્ટ યાદ નથી. ટચે આવે ને સ્લાઇડે આવે. ત્યારે હજી એન્ડ્રોઈડનો હજી થોડો ઘણો જન્મતા થયો હતો, પણ આપણે આ બાજુ કંઈ એટલા બહુ હતા નહીં. પછી 2015-16નો એ જમાનો આવ્યો ને, 14નો, ત્યારે તમે જોજો કે માર્કેટમાં જીઓ નવું આવ્યું, અનલિમિટેડ નેટ દેવા માંડ્યા. આપણે જનરલી વાત કરી, આ કીપેડવાળા મોબાઈલ હતા ત્યાં આપણે 300 MB આપણે કેવું થતું, 300 MB. હા, મને હજી યાદ છે મારા ભાઈ પાસે નોકિયાનો ઓલો કીપેડવાળો મોબાઈલ હતો ને, 25 MB બચાવીને લાવતો મારા માટે. અને એમાં હું આ ફેસબુક ને એવું બધું જોતો હતો કે આ નવું ઇન્ટરનેટ આવ્યું, અને એમાં યુટ્યુબ ને એવું બધું. ત્યારે તેથી 300 MB ને 500 MB ને 1 GB નો ડેટા આવતા, ડેટા પેક. 3G જમાનાની વાત કરું ત્યારે આમ યુટ્યુબ ખોલો તો એક વિડીયો જોઈ લ્યો તો પૂરું થઈ ગયું એમ. પછી આખો મહિનો કેમ કાઢવો આપણે? અને એ 3 GB કે 4 GB આખો મહિનો ચાલતું. હા, એ હાલતું, એમાંથી વધતું. અને અટાણમાં તો 1 દી માં 1 GB ઉડી જાય, કલાક એકમાં. તો પછી 15-16માં જીઓનો જન્મ થયો, તો આ બધું ઇન્ટરનેટ ને બધું આવ્યું, તો યુટ્યુબમાં વિડીયો જોવાનું સ્ટાર્ટ કર્યું મેં. એમાં ટેકનિકલ ગુરુજીને ટેકનિકલ વિડીયો આપણે જરીક વધારે ગમતા, તો એ જોતો જ. મેં કીધું આ બધા વિડીયો બનાવે તો આપણે શું કામ ના બનાવી? એટલે પછી ત્યાંથી શરૂઆત થઈ છે. 2017માં મેં મારી ચેનલની શરૂઆત કરી, ભાટિયાસ ટેકનોલોજી નામ ઉપરથી. હા, પહેલો જ વિડીયો હજી મારી યુટ્યુબ ચેનલ ઉપર છે વિડીયો. મેં કોઈ ડિલીટ જ નથી કર્યો, યાદ રહી જાય એના માટે. આમ મેં મારા ભાઈને કીધું તું વિડીયો ઉતાર, હું બોલું. કેટલા બધા રીટેક લીધા ત્યાં તો કંઈ ખબર ના પડતી કે આ એડિટિંગમાં હું કટકૂટ ને થઈ જાય. જેવી રીતના ભાટિયાસ ટેકનોલોજીની શરૂઆત થઈ, ટેકનોલોજીને આપણે શરૂઆતમાં વિડીયો બનાવ્યા. પછી ત્યારે તો કોઈ ગાઈડ કરવાવાળું નહોતું, આટલું ખબર નહોતું કે આમાં આટલું બધું પોટેન્શિયલ છે. 15-16માં તો આપણે થોડાક પાછળ રહી ગયા. આપણે મિડલ ક્લાસ લોકોનો વાંધો જ એ છે, કોઈ પણ નવો બિઝનેસ આવે ને એ આપણે ખબર પડે ને ત્યાં સુધી તો એ બિઝનેસ સેચ્યુરેટેડ થઈ ગયો હોય. એટલે એ 15-16માં જો ત્યારે બહુ મહેનત કરી લીધી હોય ને નેક્સ્ટ લેવલની, તો આજે ક્યાંક અલગ જ જગ્યા હતું. કેશુરભાઈ, એવું કહી શકે, તમે બહુ સારો મુદ્દો લીધો છે. એમણે એવું કીધું છે કે એઝ અ મિડલ ક્લાસ આપણે કોઈ વસ્તુમાં જવા માંગતા હોય તો એ ઓલરેડી જ્યારે આપણે મૂકીએ ને એ અંદર પગ, ત્યારે એ સિચ્યુરેટેડ થઈ ગયું હોય છે, એ બહુ બધી માર્કેટમાં આવી ગઈ હોય છે. એની પાછળનું કારણ આપણે એવું કહી શકીએ કે આપણે એટલા ટેકનોલોજીથી પાછળ છીએ. લેક ઓફ નોલેજ, આપણી પાસે આટલું નોલેજ ઓછું. નોલેજ પ્લસ આપણું એજ્યુકેશન એ લેવલનું નથી. એક મારો પ્રશ્ન હું એ પણ કહેવા માંગુ છું. એજ્યુકેશનનો ભાઈ, જો એજ્યુકેશનની બાબતમાં હું બહુ સ્ટ્રિક્ટ માણસ હું. આ કોરોના સમય દરમિયાન ને જે આ બધા ખાલી એમને પાસ થયા છે, મેં 2 સેમેસ્ટર પાસ કર્યા છે. આપણે નો ડાઉટ, એમાં આપણે કંઈ ખોટું નથી, પણ એના લીધે આપણી માઇન્ડ ઉપર બહુ અસર પડે. હવે આપણે, હું મારા વાત કરું ને, ઘણા બધા એવા એન્જિનિયર છે, મારા ક્લાસની જ વાત કરું હું, એ લોકોને મોટર જનરેટર વિશેનો તફાવત ખબર નથી એઝ અ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. પછી આ બધા ન્યૂઝ એવા જ બને કે ભારતમાં આટલા બધા એન્જિનિયર આવે, બેરોજગાર થાય. આપણો જ વાક છે. જેની પાસે નોલેજ છે
એ ગમે એમ કરીને ગમે એ લઈ જ લેવાનું છે. હવે આપણે આ કોરોનામાં ને એમાં પાસ થયા હોય, કંઈ ભણ્યું જ નથી મારો ભાઈ, તો પછી આપણે નોકરીની આશા રાખી, કડવું છે પણ સાચું છે મિત્રો, સાંભળવું પડી છે. પણ એ જે છે એ હું તમને વસ્તુ કહેવાનો હો, નોલેજ નહીં લેવો તો પછી ક્યાંથી ચડી છે? ખાલી ડિગ્રીના થોથા ભેગા કરવાથી કંઈ નથી થવાનું. 100% સાચી વાત છે. અને એ ઇલેક્ટ્રિકલ છે, કોમ્પ્યુટર લાઈન છે, એ બધી એવી લાઈન છે કે જ્યાં સુધી તમારી પાસે એમાં નોલેજ નહીં હોય, તમને આવડતું નહીં હોય ને, તો ગમે એટલી કદાચ તમારી પાસે ડિગ્રી હશે ને, મહિનો દિવસ નોકરી, બીજા મહિને ઓલો કહી દે કે હાલ ભાઈ. ના હાલે. હા, અને મેં આપણી નજરમાં સામે ઘણા જોયા છે કે જે લોકો પાસે નોકરી નથી, ખાલી અનુભવ જ છે, એ આપણી કરતા પેલા પ્રશ્નો સોલ્વ કરી લે છે. તમે જેવું જોઈ લેજો કોઈ પણ જગ્યાએ. 100% સાચી વાત છે. શરૂઆતમાં જ્યારે તમે ચેનલ બનાવી ત્યારે કઈ કઈ મુશ્કેલીઓ આવી, અને પહેલી વાર જ્યારે કેમેરો ફેસ કર્યો તો એના વિશે થોડીક વાત કરીએ. આ તો 2017માં એમાં એટલું તો કંઈ નહીં, પણ ટૂંકમાં આપણે કોઈ દી કેમેરા સામે બોલવું નહીં એક જાતની કલા છે. ત્યાં તો કંઈ એટલું આવડતું નહોતું. એ ટેકનિકલ વિડીયો વળી પાછા આપણે જર્ની તરફ વયા જઈએ આપણે. એ શરૂઆતમાં આપણે 3-4 ટેકનિકલ વિડીયો મૂક્યા, પછી બહુ એટલું કંઈ આમ ઈચ્છા તો આવી, પણ આપણે જો આમાંથી ઘણા લોકો છે અત્યારે આ વિડીયો જોઈને એમાંથી 80-90% લોકોની એવી ઈચ્છા છે કે હું યુટ્યુબર બનું, મારે યુટ્યુબમાં વિડીયો બનાવવા. પણ મોસ્ટ ઓફ લોકો 2-3 વિડીયો બનાવીને થાકી જાય, કાં તો પછી મૂકી જાય, કાં તો પછી ડિમોટિવેટ થઈ જાય. સેમ ટુ સેમ આપણા ભેગું એવું જ થયું હતું 2017માં. પછી આપણે વોટ્સઅપ સ્ટેટસનો જમાનો આવ્યો. 2017-16ની આજુબાજુ વોટ્સઅપમાં સ્ટેટસનું અપડેટ આવી ગયું. ટૂંકમાં સ્ટેટસે તમે મૂકી શકો. તો હું વોટ્સઅપ સ્ટેટસ બનાવવા માંડ્યો, જેમાં બોલિવૂડ સોંગ હોય એનો કટકો કરી 30 સેકન્ડનો કે 1 મિનિટનો એ બનાવવા માંડ્યો. એમાં વ્યૂ તો સારા આમાં આવે, પણ એમાં કંઈ વોચ ટાઈમ કે કંઈ ભેગું થાય નહીં. અને એ એડિટિંગ કરતો ટૂંકમાં જે પ્રમાણે ગીતની કડી વાગતી જાય એ પ્રમાણે આપણે લખાતું જવું. આપણે એવું લાગતું આપણે અતિશય મહેનત કરી છે, પણ એ કંઈ હાલ્યું નહીં. પછી આપણે ગુજરાતી સ્ટેટસ બનાવવાનું ચાલુ કર્યું. જય દ્વારકાધીશ. હા, એવા બધા કર્યું, એ ના હાલ્યું. પછી આ સમય દરમિયાન અમે સુરત રહેતા, માંડવી, પશુપાલનનું બિઝનેસ હતું ત્યારે આપણે. પછી અમે છે ને અહીંયા ગામડે રહેવા આવતા રહ્યા ને, યા મેં સ્ટેટસ ને એ બધું બનાવ્યું ને, ત્યારે ચેનલનું નામ મેં કરીને નાખ્યું સસ્તા કબીર સિંહ. સસ્તા કબીર સિંહ. હા, મારી જોજો. હા, મારી ઇન્સ્ટાગ્રામની હાઇલાઇટ છે ને, એમાં મારું જે પહેલું ચેનલ મોનિટાઈઝ થયું હતું ને, મોનિટાઈઝ સમય દરમિયાન મારા ચેનલનું નામ હે સસ્તા કબીર સિંહ, યોર ચેનલ ઇઝ મોનિટાઈઝ ના. હા, એટલે ત્યારે કબીર સિંહ મૂવી આવી હતી, થોડુંક ટ્રેન્ડમાં હતું, એટલે આપણે સસ્તા કબીર સિંહ કરી નાખ્યું. પછી એ બધું કંઈ એટલું હાલ્યું નહીં, અમે ગામડે રહેવા આવતા રહ્યા. પછી એમાં તમને ખબર હોય પાવર ટીલર આવે. પાવર ટીલર એટલે 2 વ્હીલ વાળું આવે ને, આપણે હાથથી હાંકવું પડે, હેન્ડલથી હાંકવું પડે. એમાં જુગાડ કરીને પાવર ટીલરને મિની ટ્રેક્ટરમાં કન્વર્ટ કરેલ છે. આપણા ગુજરાતમાં ઘણી જગ્યાએ થાય છે. અને એ મારા ભાભા પાસે છે. મારા ભાભા એટલે મારા પપ્પાના મોટા ભાઈ. બરોબર. બધાની ભાષા થોડીક અલગ અલગ હોય. તે મને લાગ્યું યાર આ તો થોડુંક નવું છે ગુજરાતમાં. મેં કીધું થાય છે આ પર્ટિક્યુલર કાઠિયાવાડી વિસ્તારમાં, અને ઘણા લોકોને આની જરૂરત હોય શકે. મેં ખાલી એમનો વિડીયો બનાવી નાખ્યો. ટ્રેક્ટર એમને ખેતરમાં પડ્યું હતું, તે ખાલી એમને વિડીયો ઉતારી નાખ્યો, વોઇસ ઓવર કરી નાખ્યો ને વિડીયો અપલોડ કરી નાખ્યો. શરૂઆતમાં ક્યાં એટલા વ્યૂ ના આવ્યા. પછી મારું ડિપ્લોમા પૂરું થઈ ગયું એજ્યુકેશન ઉપર. પછી આપણે આવ્યું, પછી હું ડિગ્રી કરતો ને, પછી ધીમે ધીમે વિડીયો વાયરલ થવા માંડ્યો. અચ્છા, તમે ભણો પણ છો અને એ સમય દરમિયાન તમારી હળવી આમાં મહેનત પણ ચાલુ છે. ભણવાનું તમે છોડ્યું નથી, તમારું પૂરું પણ નથી થયું ટૂંકમાં. હા, ભણવાનું મેં હજી પૂરું નહોતું થયું. એજ્યુકેશનની વાત આવી છે તો એજ્યુકેશન કહી દઉં. 11-12 મેં પેલા સાયન્સ કરેલ છે. 11-12 સાયન્સ પછી મેં ડિપ્લોમા કર્યું છે. ઘણા લોકોને આ થોડુંક મૂર્ખામી ભર્યું લાગીએ કે 11-12 સાયન્સ પછી ડિપ્લોમા કરવાનું શું કારણ છે. પણ પછી આ ડિપ્લોમા જવું પડ્યું હતું, તો એ મારા બ્રેન થોડુંક વોશ થઈ ગયું હતું. કારણ કે હજી ગામડે રહેવા આવ્યા હતા. અને તમે એક વસ્તુ ખાસ નોટિસ કરજો, જેને ખેતીમાં માઇન્ડ બેસી ગયો ને એને ખેતીમાં જ બહુ વધારે ઇન્કમ દેખાય, અને જેને ભેહુંમાં માઇન્ડ બેસી ગયો ને એને ભેહુંમાં જ દેખાય ઇન્કમ. મને ખબર નહીં, પણ ભેહું પ્રત્યે એટલો લગાવ હતો. મેં કીધું કંઈ નહીં, આ કંઈ ભણવું હે નહીં, મસ્તીનું આપણે તબેલો કરી નાખ્યું, 50-60 ભેહું નાખી દેવું, ભણવાનું મૂકી દેવું. પણ બહુ મોટો બિઝનેસ છે, બહુ મોટો બિઝનેસ છે, નો ડાઉટ. પછી મેં ઘેર વાત કરી, મેં કીધું આવી રીતના કરવું. ત્યારે મારી મમ્મીએ મને કીધું હતું કે એકવાર ભણી લે, ભેહું પછી થઈ શકીએ. અટાણું ભેહું કરી લે પછી ભણવાનો સમય વહી જાય. તો ભણવાનો મેં ડિસિઝન લીધો હોય, મને લાગે હજી મેં રાઈટ ડિસિઝન લીધો છે. કારણ કે ભણવું ખાલી એવું નહીં કે તમને ડિગ્રી દેવું, ભણવાથી તમને બહુ બધું નોલેજ પ્રાપ્ત થાય છે. એ નોલેજ આજ ને કાલ કામ લાગવાનું જ છે, કરેલું કોઈ દી વ્યર્થ જતું નથી. પછી ટ્રેક્ટર વાળો વિડીયો ધીરે ધીરે વાયરલ થવા માંડ્યો. મને ખબર જ હતી કે થોડુંક આમ માઇન્ડમાં એવું લાગતું હતું કે આ વિડીયો ગુજરાતની બહાર લગભગ જોવા છે, અને થયું એવું. કારણ કે થોડુંક આમાં જો તમારું એનાલિસિસ છે ને કામ લાગે. કારણ કે પાવર ટીલર છે એ વધારે સાઉથમાં વધારે હાલે, એટલે સાઉથ બાજુથી જોવા છે. મહારાષ્ટ્રમાં વધારે હાલે એટલે મહારાષ્ટ્ર બાજુથી જોવા છે. તો એ વિડીયો હિન્દીમાં બનાવ્યો હતો ગુજરાતીમાં? હિન્દીમાં. મેં એમને ખાલી શૂટ કર્યો હતો, ઘેર આવીને વોઇસ ઓવર કર્યું હતું. ત્યારે તો આપણે ઓન કેમેરા બોલતા ના આવડે એટલું, અને આટલું હિન્દી મને આટલું હજી નથી ફાવતું. મારા ભાઈને બહુ ખતરનાક ફાવે હિન્દી. એના ઉપર આવશું. રેડી.
તો એ બધું ચાલુ કર્યું. પછી મેં કીધું ફાર્મિંગના વિડીયો આપણે હાલે છે. પછી આપણે આપણું ચેનલનું નામ કરી નાખ્યું કિંગ ફાર્મિંગ. કિંગ ફાર્મિંગ. હા, જે અત્યારે હજી સ્ટીલ છે, સૌથી વધારે સબસ્ક્રાઈબર આપણે કિંગ ફાર્મિંગમાં જ છે. તો એ કિંગ ફાર્મિંગની ચેનલ અને એ પર્ટિક્યુલર વિડીયો તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ આપણે કહી શકીએ? હા, એ વિડીયોને કહી શકો. એ પછી મેં એક બીજો વિડીયો બનાવ્યો પાવર ટીલરને રિલેટેડ હતો, બેસ્ટ 3 પાવર ટીલર ઇન ઇન્ડિયા. એમાંય સારા બધા વ્યૂ આવવા માંડ્યા. પણ થોડીક મેં મૂર્ખામી કરી નાખી હતી. મને પહેલાં શું લાગતું ખબર, વિડીયો આપણું જેમ બને એમાં આપણે ટૂંકો રાખવાનો, બહુ લાંબો નહીં કરવાનો. પણ જો કોઈ પણ નવા યુટ્યુબર હોય ને થોડીક સલાહ દઉં, ઓછામાં ઓછા 8-10 મિનિટનો બનાવો ને તો વાંધો નહીં. કારણ કે વોચ ટાઈમ તમારું વહેલું પૂરું થાય. કારણ કે યુટ્યુબ મોનિટાઈઝ કરવા માટે તમારે 4000 કલાક અને 1000 સબસ્ક્રાઈબર હોવા જરૂરી છે. પણ ત્યારે હું 3-3, 4-4 મિનિટના આવડે જ વિડીયો બનાવતો. તો તેથી મેં 8-8, 10-10 મિનિટના વિડીયો 8-8, 10-10 મિનિટનો વિડીયો બનતો તો એને કટ કરીને હું 5-5 મિનિટે પોગાડતો. અને આ વોચ ટાઈમ પૂરો કર્યો એ એની ઇન્ટરેસ્ટિંગ કહાની છે. પ્લીઝ જરૂરથી દર્શક મિત્રો જાણવા હોસ્ટેલમાં હતો માંગશે. ને હું, ત્યારે હોસ્ટેલમાં ભાઈબંધુ ઘણા બધા હોય. તો એ બધાને હું નીચે રહેતો ને એ બધા ઉપર રહેતા, ઉપલા માળે. બધા ઉપલા માળે જાઉં ને બધાનો ફોન આવી રીતના આમ લઈ લેતો, ચેનલ સર્ચ કરીને વિડીયો જ ચાલુ કરી દેતો. સબસ્ક્રાઇબ કરીને સીધું વિડીયો ચાલુ કરી દેવાનો. બરોબર. કોઈ નવો આવે ને અપડાઉન વાળે આવતા હોય ને રૂમમાં, એનો ફોન લઈને ને ખાલી વિડીયો ચાલુ કરી નાખો. એટલે વોચ ટાઈમ તો ગમે એમ પૂરો થઈ જાય. થોડોક વિડીયો વાયરલ થઈ ગયો ને થોડોક આવી રીતના, પણ આટલા આપણે વોચ ટાઈમ ભેગું કરી નથી કાંઈ, એટલે કંઈ ફેર ના પડે. તમે આજ 50-100 જણાના ફોન લઈને આખો વિડીયો જોવો તો એ 4000 કલાક પૂરા કરવા કંઈ ઇઝી તો નથી ને. થોડોક વિડીયો ધીરે ધીરે વાયરલ થવા માંડ્યો અને ચેનલ પછી ડ્યુરિંગ હજી આપણું ભણવાનું ચાલુ જ હતું, બી ઇલેક્ટ્રિકલ ચાલુ જ હતું ડિગ્રી. ભાઈ ચેનલ મોનિટાઈઝ થઈ ગયું આપણું જેમ તેમ કરીને. ચેનલ મોનિટાઈઝ થઈ ગયું પછી ઘણા લોકોને એવું થતું હશે કે ચેનલ મોનિટાઈઝ થઈ જાય એટલે પછી મજા જ મજા. કોથરા પૈસા આવે પૈસા. મને એવું જ લાગતું હતું કોથરા આવી. પણ પછી તો ઘટના ડોલર બને જ નહીં કંઈ. ખાલી મોનિટાઈઝ કરવાની જરૂર નથી. પછી મોનિટાઈઝ પછી વ્યૂ મેન્ટેન રાખવા ને વધારે વ્યૂ લેવા એ ખૂબ જરૂરી પણ ડોલર બને નહીં કોઈ રીતે. પછી વળી પાછા ભાઈબંધુનો ફોન પકડીને બધામાં એડવર્ટાઈઝ સ્કીપ ના કરવા દેતા. કારણ કે પૈસા એડવર્ટાઈઝ ના જડે. આપણે કોઈ પણ વિડીયો આપણે પ્લે કરી વચ્ચે કે એન્ડમાં ઝોમેટોની અલગ અલગ અગોડાની એડવર્ટાઈઝ આવતી, એડવર્ટાઈઝના જ આપણે પૈસા જડે છે. તો એ બધાના ફોનમાં હું એડવર્ટાઈઝ સ્કીપ ના કરવા દેતો. મેં કીધું $G બને એ. ફ્રેન્ડ્સ એકદમ નિખાલસતાથી ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે અને તમામ વસ્તુ એમના જીવનની આપણે જાણવા મળી રહી છે. આની સાથે સાથે તમારો ફાયદો એ છે કે તમે જો નવા યુટ્યુબર છો અથવા તો યુટ્યુબમાં તમારા થોડા ઘણા સબસ્ક્રાઈબર છે અને તમે કામ કરવા માંગો છો, તો એક ખૂબ જ સફળ યુટ્યુબર, સફળ ઇન્ફ્લુએન્સર છે જેની આપણે વાત કરી રહ્યા છીએ અને એમના જીવનના અનુભવો ઉપરથી આપણને ઘણી બધી વાતો જાણવા મળે છે. એક યુટ્યુબર તરીકે, ઇન્ફ્લુએન્સર તરીકે એમણે જે મહેનત કરેલી છે ને સાહેબ, એ બધી વસ્તુ આપણી સામે પીરસી રહ્યા છે. તો પહેલાં તો આપણે એને ખૂબ જ બિરદાવવા જોઈએ કે તમે આજે સમય કાઢીને અમને વિડીયો આપ્યો છે, એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ ફરી એકવાર કહીશ. કેમ કે આ સ્ટોરી છે ને એમની લાઈફ સ્ટોરી છે સાહેબ. આ કોઈ વાર્તા આપણે નથી કરી રહ્યા. એમના જીવનના જે અનુભવો છે ને સાહેબ, એ લઈ રહ્યા છે ને એમાંથી આપણને ઘણું બધું શીખવા મળશે. તમે કે હું કદાચ, અને કેશુરભાઈ પણ એમાં સામેલ છે, કે જ્યારે એમણે ચેનલ બનાવીને તો આ વસ્તુમાંથી કોઈ બાકી નહીં હોય કે ભાઈ ફ્રેન્ડનો ફોન લીધો, સબસ્ક્રાઇબ કરી અને આપણે આપણો વિડીયો જોયો. આ વસ્તુથી મને નથી લાગતું કે કોઈ નવા યુટ્યુબર બાકી હશે. બધા એ જ કર્યું હોય બરોબર. પણ એનાથી ખરેખર ફાયદો નથી થતો. કંઈ મોટા પાયે ફાયદો નથી. જે નેચરલી થવાનું છે ને એ તો આખી અલગ જ વસ્તુ છે. આ આપણે બધું કરીએ ને બધું ફોર્સફુલી કહેવાય થોડુંક. અને ક્યાંક ને ક્યાંક યુટ્યુબનું અલ્ગોરિધમ સમજે છે. સમજે છે. હા, થોડુંક તો યુટ્યુબનું એલ્ગોરિધમ એટલું પાવરફુલ છે ને. અત્યારે તમે જોજો ઓલું સબટાઇટલ આવે ને, આપણે મારી કાઠિયાવાડી ભાષાને સબટાઇટલ પકડી લે છે. આવડું પાવરફુલ કોઈ પાસે નથી હજી. યુટ્યુબ પાસે આટલો પાવર છે. બેક ટુ જર્ની આપણે આવીએ. હા, બેક ટુ જર્ની આપણે જેમ તેમ કરીને આપણું ચેનલ મોનેટાઈઝ કર્યું. આવી રીતના એડવર્ટાઈઝ જોવરાવી ભાઈબંધુ પાસે. આપણી પાસે ફોન હતો એ જમાનામાં MI A2. હા, એ બહુ જૂનો પુરાનો હતો. અને એમાં કંઈ વિડીયો શૂટિંગની મજા ના. મને પહેલેથી જ ક્વોલિટી યાર ખબર નહીં, પણ કોમ્પ્રોમાઇઝ થાય ને જરાય એટલે જરાય ગમે જ નહીં. તો હું સુરત ભણતો હતો, મારું બી ત્યાં સુરત હતું. એ દરમિયાન જેટલા પણ લોકો મને મારી ખરાબ પરિસ્થિતિમાં કામ આવ્યા છે, બધાને નામ બોલવાનું યાદ રાખવાના, કારણ કે એ કોઈ દી આપણું ભૂલવાનું નહીં. ખરાબ પરિસ્થિતિમાં એ ઘણા લોકોએ ટેકો દીધો છે. મેં જામનગરમાં એક મારો ભાઈબંધ હતો, એની પાસે હતો iPhone 13 Pro Max. એ સમયમાં નવો નીકળતો ત્યારે. અને આપણે ફાર્મિંગની ચેનલ છે એટલે ફાર્મિંગને લગતા સાધનો જેમ કે મિની ટ્રેક્ટર ને એ ટૂંકમાં રાજકોટ પટ્ટીની જસદણ ગોંડલ પટ્ટી એ બાજુ વધારે ટૂંકમાં એ ફાર્મિંગ ઇન્ડસ્ટ્રીયલ હબ કહેવાય એ બાજુ. મારે ત્યાં વિડીયો બનાવવાનું જવાનું ચાલુ થાય.
તો ફોન તો આપણી પાસે કઈ સારો મળેલો હતો નહીં, કેમેરા લેવાના પૈસા નતા, ફોનના પૈસા ના કેમેરાના ક્યાંથી હોય, પ્લસ આપણી ઇન્કમ એ ચાલુ ઇન્કમ નથી કઈ ચાલુ થઈ અને તમે નથી. જેના વિડીયો બનાવવા જાવ છો એ તમને કઈ પેમેન્ટ આપવાના નથી. હા, એ શરૂઆતમાં તો કોઈ નથી દેવાનું. તે મને ઓલો મારા ભાઈબંધે કીધું જામનગર વાળા, કઈ વાંધો નહીં, તું હે ને મારો ફોન લઈ જાજે. ભાઈ 1.5 લાખનો ફોન આવી રીતના દે દેવો એ કઈ ઈઝી વસ્તુ નથી. પોતાનો પર્સનલ ફોન હતો. એ મિત્રનું નામ શું? મિત્રનું નામ છે ભાવિક વાઘેલા. ભાવિકભાઈ વાઘેલા. ભાવિકભાઈ વાઘેલા, તમે જે મદદ કરી છે એ ખરેખર ભૂલાય એવી નથી. આજે કિશોરભાઈએ તમને યાદ કર્યા છે તો એમના તરફથી પણ હું તમને થેન્ક યુ કહીશ કે તમે એક મિત્ર તરીકે એક મિત્રને કામ આવ્યા છો. તો એ ધારો કે મારે વાં જસદણ બાજુ કે જવાનું થયું તો હું પેલા સુરતથી આવી રાજકોટ, રાજકોટથી આવી જામનગર, જામનગરથી હું મારા ભાઈબંધનો ફોન લઈને રાજકોટ જઈને, રાજકોટથી જસદણ જાય, વિડીયો શૂટ કરી, વળી પાછો રાજકોટ આવી, રાજકોટથી વળી પાછો જામનગર ફોન દેવા જાય ને વળી પાછો હું સુરત ભાગી. એક આટલા વિડીયો ધક્કા હે ને હું ખાતો એમ. એવા થોડાક ધક્કા ખાધા પછી મારી લાઈફનું પેલું મને હે ને પ્રમોશન આવ્યું. અને પેલું પ્રમોશન આવ્યું એટલે કેટલો ભાવ કેવો ને એ કંઈ આપણે ખબર જ નહીં. અને પ્લસમાં મનમાં થોડુંક હોય કે વળી વ્યૂ નહીં આવી તો જોકે એ હે ને એ ઇન્ફ્લુએન્સરને જોવાનું ના હોય, વ્યૂ આવે કે ના આવે, પણ એઝ આપણે એમ થાય ને આપણે પૈસા લઈને વ્યૂ ના આવે તો ઓલું અંદર આત્માથી આપણે એવું થાય. તો એને એક ભાવ ફિક્સ કર્યો કે એટલા ભાવે આપણે આવવાનું છે. એમાં જો કે આપણું ટ્રાવેલિંગનું એટલું જ છૂટે, આપણે કંઈ વધારે ના થાય કારણ કે શરૂઆતમાં દેવું જોઈએ. પછી હું ત્યાં ગયો વિડીયો બનાવવા, વિડીયો શૂટ કર્યો ને પછી એ ભાઈએ મને કીધું ભાવિનભાઈ રાઠોડ કરીને, એ કે એકાદ ફોન લઈ લ્યો ને. મેં કીધું ફોન લેવાના પૈસા નથી મારી પાસે. એ કે હલે હું થોડોક ટેકો દઉં, તારે જદી થાય ને તેદી મને દેજે. થોડોક એને દીધો ટેકો. પછી તોય હજી કંઈ એટલામાં તો આઈફોન ના આવે. પછી એક મારો બીજો ભાઈબંધ છે દિનેશ રાવલિયા કરીને, એને કીધું તું થોડો, એને થોડોક ટેકો દીધો કે તારે જદી થાય તેદી તું મને દેજે. અને મારો જીણકો ભાઈ નોકરી કરતો હતો, એને સેવિંગ કર્યું હતું, એ સેવિંગ કરીને એને થોડાક પૈસા દીધા. એ બધું ભેગું કરીને અને યુટ્યુબનું એક પેમેન્ટ આવ્યું હતું મારે. પેલું પેમેન્ટ હતું $103 નહીં $107 હજી યાદ, એટલે સમથિંગ 8,000 આસપાસ. કેટલા ટાઈમ આવ્યું હતું એ પેમેન્ટ યુટ્યુબમાંથી? 6-7 મહિના થઈ ગયા. 6-7 મહિને $100. ફ્રેન્ડ્સ, 6-7 મહિને $100 કમ્પ્લીટ કર્યા. ખાસ એ શોર્ટ્સ ફંડ થી, શોર્ટ્સ ફંડ થી આવ્યું. શોર્ટ્સ ફંડ થી તમને યાદ હોય તો જ્યારથી શોર્ટ આવ્યું એટલે આખું યુટ્યુબ નું બધું એલ્ગોરિધમ જ બધું પથારી ફેરવી નાખી છે. હું શોર્ટ્સ વિડીયો બનાવવાનું મેં બહુ સ્ટાર્ટ કર્યા. શોર્ટ્સમાં આપણે બહુ મિલિયનોમાં વ્યૂ છે. કિંગ ફાર્મિંગમાં તમે જોઈ લો, બહુ નોલેજેબલ વિડીયો બનાવ્યા આપણે. એમાં 2 વાર શોર્ટ્સ ફંડ આવ્યા ને એટલે આપણે $100 કમ્પ્લીટ થઈ ગયા. શોર્ટ્સ ફંડ ના આવે તો $100 આપણે કમ્પ્લીટ ના થાય. તો એ આ બધા ભાઈબંધોએ થોડોક ટેકો દીધો. યુટ્યુબનું પેલું પેમેન્ટ હતું. એવી રીતના બધું ભેગું કરીને મારા જ કોલેજનો એક ભાઈબંધ હતો, જેની પાસે હતો iPhone 13 128 GB જૂનો. એને લીધો તો 6 મહિના જ વાપરેલો હતો. એ મેં 43,000 રૂપિયામાં લીધો હતો. જૂનો ફોન લીધો હતો. એ ભાઈબંધોની બધાની મહેનત કરીને. હા, મને હજી યાદ છે, મારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પેપર હતું ને, તેથી પેપર મૂકીને આમ ફોન લેવા જતા હતા. હું મારા ભાઈબંધ એક સ્કૂટીમાં $100 પેટ્રોલ ભરાવીને વાંથી રખડતા હતા ઓલું ફોન લેવા હાટું. પછી તો પેલો જે આઈફોન આવ્યો ને, આઈફોન લેવાનો હતો ને, એને પેલા છે ને ઓલું બહુ બીક લાગતું હતું. 50,000 નો ફોન હાથમાં પડી ગયો તો નહીં, ડિસ્પ્લે ઉડી ગઈ તો શું કરવું, એમ પાણી પડી ગયો તો શું કરવું, એ બહુ બીક લાગતી હતી. પણ પછી એક ભાઈ બધું ટેકો દીધો હોય કે લા એવું કઈ ના હોય, કે ધંધો કરવો હોય તો પછી થોડુંક કે લેટ ગો કરવું જ પડે. બરાબર. મેં કીધું કઈ વાંધો નહીં, હાલો એટલું કીધું કરી નાખી. એમ કે જેમ તેમ કરીને આપણે આપણું પેલો આઈફોન લઈ લીધો. એટલે હવે ક્યાંય શૂટિંગ તો કઈ રામાયણ નહીં, એટલે આપણે ધક્કા ધક્કી જ નહીં, આપણે ખીચામાં જોઈએ ગમે ત્યારે આપણે શૂટિંગ કરી શકીએ. એ ભગવાનની દયાથી થોડાક બધા મહિનામાં છે ને એ બધાને પૈસા ભરાઈ ગયા, એટલે વાંધો ના આવ્યો. એ બધા ટેકો દીધો તો હું કોઈ ભૂલવાનું નથી. જર્ની ખૂબ જ સ્ટ્રગલ વાળી છે અને આજે અહીંયા સુધી પહોંચ્યા છે. જર્નીમાં જો ઘણા લોકો એમ કહેતા હોય ને કે ખાવાનું કેમ નથી ભૂલાતું, આપણે ખબર લેસન કરીને ના આવ્યા તો સાહેબ પૂછે ખાવાનું કેમ નથી ભૂલાતું. હું વિડીયો બનાવવા જતો ને, યસ મિત્રો, ખરેખર મને ખાવાનું ભૂલાઈ જતું. આ કંઈ વિડીયો હતી આપણે મોટી કરવું ને એવું કંઈ નથી, પણ જે રિયાલિટી છે ખાવાનું સવારે હું ત્યાંથી નીકળતો ને, સાંજે બપોરે સુધી કંઈ યાદ જ ના આવે. પછી સાંજે બસમાં બેઠો ને ત્યાં યાદ આવે, એટલે આજ તમે કંઈ ખાધું જ નથી, ત્યારે ખાતું એવી રીતના. એટલી તમે ધૂનમાં. હા, યસ, થોડીક તમે ધૂને કહી શકો આને કે આ આપણે કઈ રીતે બેસ્ટ વિડીયો બનાવી, કઈ રીતે વધારે ઓડિયન્સ સુધી આપણે પહોંચી શકીએ. અને ઘણા એવા બધા યુટ્યુબર છે કે 2-3 વિડીયો મૂકીને ઊભા રહી જાય છે. એવું નથી મિત્રો, મેં મારા 3 ચેનલ બગાડ્યા છે, પછી આમાં સક્સેસ જડી. 3 ચેનલ બગાડ્યા એટલે ઇન ધ સેન્સ એ જ થયું ને, પેલા ભાટિયાસ ટેકનોલોજી હતી, પછી ભાટિયાસ ટેક કર્યું, સસ્તા કબીરસિંહ, હા, પછી છે કિંગ ફાર્મિંગ કર્યું. એટલે અમારું એ કહી શકો તો ઇનડાયરેક્ટલી 4થું ચેનલ કહેવાય મારું. તો એ જે ફાર્મિંગમાં શોર્ટ્સ વિડીયો મેં વધારે અપલોડ કરી નાખ્યા ને, એટલે ચેનલ આખું બગડી ગયું. લોંગ વિડીયોમાં વ્યૂ જ ના આવતા. પણ એ મને ત્યારે રિયલાઇઝ નહોતું થતું. અને આપણી પાસે આઈફોન આવી ગયો તો આપણે ત્યાં સુધી પહોંચ્યા. પછી મેં કીધું હાલો ને હવે, મેં કીધું ગુજરાતીમાં આપણે કંઈક કરીએ. આપણે આપણી કાઠિયાવાડી ભાષા છે, આપણી દેશી ભાષા છે, એમાં આપણે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરી.
એટલે પછી મેં કીધું ઇન્ફોર્મેશન ટાઈપના મન થઈ હોય વિડીયો બનાવવાનું ચાલુ કર્યા, પણ હોય પ્રોપર આપણી પાસે ઇન્ફોર્મેશન અને આપણી દેશી ભાષા. એમાં પહેલો વિડીયો આપણે મૂક્યો તો ઓલા S1 Pro ઇલેક્ટ્રિક સ્કૂટરનો. એ પછી તમે કિંગ ફાર્મિંગમાં જ ના, મૂકતા કે અલગ ચેનલ બનાવી નાખી મેં મારી. હા, કેસુર કિંગ કરીને અલગ ચેનલ મેં બનાવી નાખી. એમાં અટાણે જે જેટલા વ્લોગ આવે ને બધા એમાં જ આવે છે કેસુર કિંગ કરીને. કેસુર કિંગ નામ કઈ રીતે પડ્યું? ઘણા લોકો પૂછતા હોય કે કેસુર કિંગ નામ પડવા પાછળનું શું કારણ છે. કાંઈ એવું રોકેટ સાયન્સ નથી. એમાં એવું છે કે ટ્યુશનમાં જતા ને આ બધા ઓલા ઇન્સ્ટાગ્રામના નામ છે. એટલે ઘણા ના લખે કિલર 007, માફિયા ડોન, કેક મર્ડરર, એ ટાઈપના. મારા કોલેજમાં છે ને હું ડિપ્લોમા કરતો ને તે ટ્યુશનમાં એક ભાઈબંધ આવતો ને એનું નામ હતું કેવલ, અને એની ઇન્સ્ટાગ્રામની આઈડીનું નામ રાખ્યું કેવલ કિંગ. અચ્છા, કેવલ કિંગ. હા, તો મેં કીધું હું એ કેસુર હું એ લગાડી દઉં કેસુર કિંગ. એટલે ત્યાંથી એવી રીતના ખાલી એમને મેં ઇન્સ્ટાગ્રામ આઈડીનું નામ હતું ને એમાંથી આપણે જવા દીધું. એટલે ત્યાંથી જ પછી કેસુર કિંગની શરૂઆત થઈ ગઈ છે. તો આ રીતે ચેનલનું નામ પડ્યું છે કેસુર કિંગ, એના વિશે આપણે વાત કરી. હા, પછી એમાં કેસુર કિંગ આપણું ચેનલ બન્યું. એમાં ધીરે ધીરે આપણે વિડીયો બનાવવા મૂક્યા ને એમાં એકાદ કંઈક ઓલો ટ્રેક્ટરનો ચેલેન્જ ને મૂક્યો. ત્યાં તો આટલું ગુજરાતીમાં બહુ કંઈ ખાસ ફાવતું નહીં, પણ ટૂંકમાં અનોખા વિડીયો બનાવવાનું બહુ મને હતું. એ જમાનામાં મેં પેલો વિડીયો છે ને ત્યાં હું મૂક્યો હતો, મહિન્દ્રા થાર ગાડી લેવી. આ એ બહુ ઇન્ટરેસ્ટિંગ કહાની છે. મહિન્દ્રા થાર ગાડી લેવી, એમાં 30 રૂપિયાનું ડીઝલ નખાવું અને એ લોકોના રિએક્શન શું હોય આપણે ચેક કરવાનું. અચ્છા, તમે મહિન્દ્રા થાર લઈને જાઓ ભીડભાડ વાળા પેટ્રોલ પંપ ઉપર, અને ત્યાં જઈને તમે 30 રૂપિયાનું હા, પેટ્રોલ કારણ કે એ ઓલું થોડુંક રિએક્શન અલગ લાગે ને. 18-20 લાખની ગાડી હોય ને 30 રૂપિયાનું આપણે પેટ્રોલ નાખે થોડુંક ઓલું લાગે ને. એમાં એવું કે મને ગાડી હાંકતા આવડતી નથી. અચ્છા. અને થાર કીની પાસે ગાડી? અમારી પાસે તો કંઈ ફોર વ્હીલ કે કંઈ છે નહીં. એક વાળાવાળો ભાઈબંધ છે જામનગર વાળો, એની પાસે થાર ઉપાડી. એક બીજો ભાઈબંધ હતો એને ઉપાડ્યો કેમેરામેન તરીકે. અને કે નથી લાયસન્સ કે કાંઈ નથી ને જામનગરની બજારમાં એમને માકું હું થાર આવડતી નથી તોય એવડો મોટો મેં રિસ્ક લીધો. એમ મને એમ રિસ્ક લેવામાં બહુ આમ કે રિસ્ક લઈ નાખવાનું મહી ગયું, જી થાય જવાય જાય, પણ કંઈક નવીન કરીએ. હા, કંઈક નવીન કરીએ. પછી એ જેમ તેમ કઈને વિડીયો બનાવ્યો. પછી મારા બાપાને ખબર પડી તો પછી ધોકા ના, પડ્યા. મને ખીજાણા બહુ જ ને. એ કે આ કંઈક કોકની ગાડી એમને લઈ ના જવાય, અટાણે બધું ઠાવકું લાગે, પણ આમાં એક ગોબો કે કંઈક અડી જાય ને તો અહીં વીઘા વેચાઈ જાય. એમાં એનું સાચું છે ને, બીજી ગાડી એવી રીતના ઘડીકમાં ના લઈ જવાય. એવી રીતના હું વિડીયો બનાવવાનું ચાલુ કરતો. પછી મેં કીધું હાલો ને હવે ધીરે ધીરે વ્લોગની શરૂઆત કરી નાખી. એટલે પછી એમાં મેં વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું અટાણે જે કેસુર કિંગની. આ ઉપરાંત હું શોર્ટ વિડીયો બનાવતો ઇન્સ્ટાગ્રામમાં. મેં કીધું આ શોર્ટ વિડીયોમાં એક ભૂલ કરી નાખી છે કિંગ ફાર્મિંગમાં, ઓલો વધારે શોર્ટ્સ મૂકીને. મેં કીધું શોર્ટ્સની અલગ જ ચેનલ કરી નાખી, એટલે કેસુર કિંગ શોર્ટ્સ ત્રીજી ચેનલ આપણે બનાવી નાખી. એટલે આપણી મેન ટૂંકમાં એ ટોટલ 3 ચેનલ છે. હા, મેન એ બધી ચેનલના નામ દર્શક મિત્રોને કહી દો એટલે લોકો બધી ચેનલની વિઝિટ કરે. કિંગ ફાર્મિંગ પેલું ચેનલ છે આપણું, કેસુર કિંગ છે, કેસુર કિંગ શોર્ટ છે, પછી પાર્ટનરશિપમાં ગુજરાતી ભડાકા છે. એના ઉપર તો સ્પેશિયલ એક આખો એપિસોડ બનાવવો છે આખો ગુજરાતી episode ભડાકા બનાવી ઉપર, તો એના ઉપર આવશું. બધા એવા view ઘણા છે બધા, તો પછી તમે છાપી લ્યો ભેગા ભેગા. તો એના ઉપર આપણે આવશું થોડી વારમાં. આપણે તમારી યુટ્યુબ જર્ની વિશે વાત કરી. તમારું એજ્યુકેશન કમ્પ્લીટ થયું પછી ક્યારેય જોબનું કેવું ક્યારેય વિચારેલું ખરું? જોબ તો મને ઓફર થઈ હતી. ઓલ તો મેં કીધું ને મને ભણવાનો પહેલેથી જ બહુ વધારે શોખ છે એજ્યુકેશનનો, કે ગમે ત્યાં ટૂંકમાં નોલેજ જડતું હોય ને. મેં મિકેનિકલ સિવિલ ને બધા ક્લાસ ભરેલ છે. એમાં જોબમાં એવું છે, મારે ડિપ્લોમા હતો ત્યારે મારું જોબ સિલેક્શન થઈ ગઈ હતી, પણ ત્યારે યુટ્યુબ તો હતું ને, પણ મેં કીધું બી કરી લઈ, ડિગ્રી કરી લઈએ આપણે, પછી કંઈક કરી વિચાર્યું. ત્યારે જે યુટ્યુબનું બહુ માઇન્ડમાં નહોતું. પછી બી આ કરતો હતો, ઇલેક્ટ્રિકલ કરતો હતો ડિગ્રી, ત્યારે આ એન્ડના યરમાં જ આ બધું ધીરે ધીરે આ બધો સિલસિલો ચાલુ થઈ ગયો હતો, વિડીયો વાયરલ થવાનો બધું. એ સમય દરમિયાન મને એક જોબ ઓફર થઈ હતી જેનું પેકેજ એ ખૂબ સારું હતું, પણ હું નહોતો ગયો એમાં. બરોબર. કારણ કે યુટ્યુબનો મને ચસ્કો લાગ્યો હતો, ખબર નહીં, પણ એમ જ થાય કે યુટ્યુબ જ કરવું છે. કેટલું પેકેજ? 8,10,000. 8 લાખનું પેકેજ Per હતું year. યરલી? હા, પર યર. ફ્રેન્ડ્સ, 8 લાખનું પેકેજ એટલે ઓન એન એવરેજ 70-75 હજાર રૂપિયાની જોબ, અને એ પણ પાછું સ્ટાર્ટિંગ. તો એ જોબ તમે ના લીધી? ના લીધી. રીઝન? બસ આ યુટ્યુબનો ચસ્કો લાગી હતો એવો, ખબર નહીં, પણ આમ થોડોક અંધભક્ત થઈને એમ કે યુટ્યુબ જ, ઓનલી યુટ્યુબ સિવાય મને કંઈ દેખાતું જ નહીં. પણ આ ડિસિઝન લેવો ત્યારે મને આટલો અઘરો પડ્યો હતો ને કે તમે વાત પૂછો માં. આ જ્યારે ઇન્ટરવ્યૂમાં પાસ નહોતો થયો ને એની પહેલાં એક ઇન્ટરવ્યૂ દેવા ગયો હતો, મારા સુરતની જ કંપની હતી ત્યાં. માઇન્ડમાં ફાઇનલ કરી લીધું હતું કે આપણે યુટ્યુબનું જ કરવું છે, તો હું ઇન્ટરવ્યૂ દેવા ગયો હતો ત્યાં. બસ સ્ટીલ ઇન્ટરવ્યૂ બધી જગ્યાએ તમે આપો આપણે છો? ખાલી આમ ટ્રાય તો નહીં, કારણ કે એટલું ભાઈ એન્જિનિયરિંગ કર્યું હોય ને, એટલે કોઈ પણ વસ્તુ સાથે તમને લગાવો ને તમે એક સાથે ના મૂકી શકો. તો ઇન્ટરવ્યૂ દેવા ગયો તો એ ઇન્ટરવ્યૂમાં હું પાસ નહોતો થયો.
અને પછી મારે ઘેર જવાનું હતું. એટલે ઈ ઘેર જવાનું હતું ને સુરતથી વાં ગામડે, એ આખી બસમાં હે ને આખી રાત હું રડતો ગયો. મને ખબર છે કે મારે નોકરી નથી કરવી, યુટ્યુબનું કરવું છે, પણ તો એમ થાય યાર મારું સિલેક્શન ના થયું, બટ સિલેક્શન એ રિજેક્શન થયું એ તમને એનું મજા દુઃખ ન મને આવી? બહુ લાગ્યું હતું. પહેલી વાર બહુ અતિશય દુઃખ લાગ્યું હતું, બહુ રડ્યો હતો. ત્યારે મારો ભાઈબંધ, અમુક ભાઈબંધો હે બે કેવા, એને આપણે કહીએ ને એટલે અમુક જોજો હે જેઠાલાલ ને કેમ તારક મહેતા હે રિચાર્જ હે, એવી રીતના મારા બે ભાઈબંધો હે રિચાર્જ હે, બહુ મોટિવેશન દે અંદરથી. અને બધાને એક બે ત્રણ ભાઈબંધ એવો હોવા જ જોઈએ કે ગમે એ ખરાબ પરિસ્થિતિ હોય ને, પૈસાની રીતે જ બધા સહાય કરતા જ હોય, પણ જે માનસિક રીતે મેન્ટલી સહાય કરે ને એ તો આખા નેક્સ્ટ લેવલ જ વસ્તુ છે. એટલે એ બધા થોડોક માઇન્ડલી સ્ટ્રોંગ કર્યો એટલે વાંધો ના આવ્યો. તો પછી આ બીજા ઇન્ટરવ્યુમાં આપણું આ 8 લાખ જેવીમાં સિલેક્શન થઈ ગયું હતું, પણ એમાં હું ગયો નહીં. યુટ્યુબનો એવો ચસ્કો લાગી ગયો હતો. પણ એ જે ડિસિઝન લેવાનું હતું ને, કારણ કે હાવ સ્ટાર્ટિંગ ફેઝ હતું, યુટ્યુબમાં કે ઇન્કમ એ બનતી સમયે ઇન્કમ એટલી બધી Income આવતી પણ નહોતી. બનતી જ નહીં એટલી બધી કઈ એમ. તોય તમે 70-75 હજારની જે જોબ હતી એ તમે છોડી દીધી. ખાસ મારો પ્રશ્ન દર્શક મિત્રોને બી થતો હશે કે તમને કાંઈ ઘરે કાંઈ કોઈએ કીધું નહીં? ઘરે કહે જ ને, કારણ કે 70-75 હજાર રૂપિયાની કોઈ નોકરી મૂકે તો કયા એવા મમ્મી પપ્પા હે કે જે એમ કહે કે અરે મોજ કર તું તારે એવી રીતે નોકરી આવતી રહે, એમ તો કોઈ કહે જ નહીં ને. કારણ કે એને આખી જિંદગી આપણે ભણવામાં ઘણી નાખી છે, તો પછી એની એક્સપેક્ટેશન હોય ને કંઈક કે હવે અમને થોડાક હવે ફ્રીડમ થઈ જાય એમ. પણ ઘેરથી ટૂંકમાં શરૂઆતના વિડીયોમાં તો કોઈ સપોર્ટ નથી કરવાના, તમને નથી કરવાના, મને નહોતા કર્યા. એ તમે કાં તો પછી એક પેમેન્ટ, મને ઘણાના મેસેજ આવતા હોય કે ભાઈ અમને ઘરેથી સપોર્ટ નથી કરતા, તો તમે કરીને દેખાડો, એકાદું પેમેન્ટ લઈને દેખાડો, યુટ્યુબનું ફર્સ્ટ પેમેન્ટ છે કે નહીં. કાં તો પછી એકાદું નાનકડું પ્રમોશન લઈને દેખાડો, 500,000નું ભલે ને કેમ ના હોય, એ તમે 500,000 દેખાડ્યો એટલે તમારું મમ્મી પપ્પા તરત નહીં માની જાય, પણ એ સાંભળવું ઓછું પડે. સાંભળવું ઓછું પડશે. મને એ ડિસિઝન લેવું અઘરું પડ્યું હતું. મને ઘેરથી ના પડી હતી કે આ નોકરી કરી લે, નોકરી તો પરમનન્ટ છે, આનું તો ક્યાંય પરમનન્ટ છે નહીં, હજી ક્યાંય આટલી કમાણી નથી થતી. પણ એ જે પછી મને માઇન્ડમાં બધું બહુ ત્યારે એમ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી, એમ માનસિક રીતે હું બહુ આમ ભાંગી ગયો હતો. કારણ કે વ્યૂ ના આવે ને, એક વિડીયોમાં વ્યૂ ના આવે ને એટલે પરસેવા નીકળવા માંડ્યા. કેમ કે વિડીયો પાછળ મહેનત એટલી હોય. તમે એક વિડીયો પાછળ આ ખાલી એક યુટ્યુબર જ દુઃખ સમજી શકે. બહુ મહેનત કરીને પછી 400-500 કે 40-50 વ્યૂ એ અટકી જાય ને એટલે પછી અંદરથી રડવું આવે કાંઈ. ત્યારે મને સાંજે નીંદર ના આવતી. મેં કીધું યાર મેં 70-75 હજાર રૂપિયાની નોકરી મૂકી છે, મેં સારું ડિસિઝન લીધું છે કે પછી નહીં. વળી પાછા ભાઈબંધોને આપણે યાદ કરી મેન્ટલી રીતે કે કંઈ નહીં થઈ જાય, કંઈ નહીં થઈ જાય, ટ્રાય તો કર, બીજા વિડીયોમાં ટ્રાય કરજે, 2-3 વિડીયોમાં ટ્રાય કરજે. એક સમય એવો આવી ગયો તો નથી કરવું યુટ્યુબ હવે, બસ એવો સમય આવી ગયો તો. કારણ કે કંઈ રેવન્યુ એટલું બનતું નહીં. યુટ્યુબમાં મહિને $100 બને, $100 એટલે 8,000 રૂપિયા થાય. પ્રમોશન ને કંઈ ત્યાં આવતા નહીં, શરૂઆતમાં ના જાય ને. હવે 8,000 રૂપિયામાં કીનું ઘર હાલે? તો ના જ હાલે ને. તો પછી ભાઈબંધોએ બહુ મેન્ટલી આમ આપણે સ્ટ્રોંગ કર્યા છે, આપણે એવા ભાઈબંધો રાખ્યા છે, એટલે એ વાંધો નથી એમાં. ખાસ નામ લેવા માંગે કેવલ, મહેશ, એવા લોકોનું ફોન કરતો એમ કે આવી રીતના આમ થાય છે, તો એ કે કંઈ વાંધો નહીં, નેક્સ્ટ વિડીયોમાં ટ્રાય કરી, 1 મહિનો ટ્રાય કરી લે, આ વિડીયોમાં ટ્રાય કરી લે, 1 મહિનો યાર ખેંચી લેને, ટ્રાય કર લે, ખાલી ટ્રાય માર લે. નકર પાછો તું માસ્ટરમાં કરી લેજે, માસ્ટર ડિગ્રી આપણે લઈ લઉં, બે ભેગા માસ્ટર ડિગ્રી કરી, કાં તો પછી વાં આપણે જોબ ઇન્ટરવ્યુ દઈ આવી. એવી રીતના મને મેન્ટલી પ્રિપેર રાખતા. ને આવા સમય દરમિયાન જો આવી રીતના તમને કોઈ મેન્ટલી પ્રિપેર રાખવા વાળા હોય ને તો તમારા માઇન્ડ ઉપર બહુ ઇફેક્ટ પડે, તમે પોઝિટિવ દિશામાં રહી શકીએ. રાઈટ. બાકી એવા ભાઈબંધો હોય મૂક આ કંઈ કરાય ને આ બધું ખોટી ન હોય તો એવા પણ હોય છે, એવાય હોય શકે છે. તો તેથી યુટ્યુબ મેં શાયદ મૂકી દીધું. એક એવી અણી ઉપર આવી ગયો તો કે ના મૂકી દેવું છે. ત્યાં ભાઈબંધે કીધું ખાલી 1 મહિનો જોઈ લે, થાય તો ઠીક છે, નકર આપણે બે માસ્ટર ભેગું કરી લેવું, કાં તો પછી કંઈક જોબનું આપણે કરી લેવું, કંઈ વાંધો નહીં. પણ કહેવાય ને હવે ભગવાન ઉપરથી બધું જોતો જાય, એટલે પછી ધીરે ધીરે ગાડી પાટે ચડવા માંડી. યુટ્યુબમાં તમે આવી ગયા છો અને રૂટીન ઇન્કમ કેટલા સમય પછી તમારી રેગ્યુલર ચાલુ થઈ ગઈ હતી ભાઈ હવે બરોબર છે, ઓકે? એમાં માની લો ને 7-8 મહિના જેવું લાગી ગયું હશે. 7-8 મહિનામાં તમે એવરેજ $100, $125, $150 સુધી પહોંચતા 7 મહિના જેવું થઈ ગયું. તો ફ્રેન્ડ્સ, આના ઉપરથી આપણે એટલું તારણ કાઢી શકીએ કે પૈસા છે, ઉપરના લિમિટ નથી કોઈ, ધારો એટલું તમે કમાઈ શકો છો, પણ ઇઝી નથી, ખૂબ જ અઘરું છે, બહુ મહેનત કરવી પડે છે. આજે કેશુરભાઈને જો એટલી મહેનત કરવી પડી હોય તો હવે આપણે એ સમજવાનું કે એ જમાનામાં આજથી 4-5 વર્ષ પહેલાં એટલી કોમ્પિટિશન હતી નહીં. આજની તારીખમાં બહુ બધી કોમ્પિટિશન છે. આજની તારીખમાં રેવન્યુ બહુ કપાઈ ગયું છે. પેલા આજથી 4-5 વર્ષ જે જૂના યુટ્યુબર જોજો એનું રેવન્યુ બહુ સારું હતું. હવે રેવન્યુ બહુ કાપ મૂકી દીધું. ખાસ આ શોર્ટ્સ વિડીયો આવી ગયા એટલે આખો
એલ્ગોરિધમની જ પથારી ફેરવી નાખી છે યુટ્યુબે. આપણે એવું કહી શકીએ કે જે મેં પર્સનલી એવું ફીલ કર્યું છે, એટલા માટે હું પ્રશ્ન લઉં છું આ, કે જે નવા યુટ્યુબર, જે નવા વ્લોગર આવે છે, યુટ્યુબ એને વધારે પ્રમોટ કરવાની ટ્રાય કરે છે, અને જૂના ક્રિએટર જે છે રેગ્યુલર વર્ષોથી બનાવે છે એને થોડુંક ડીમ કર્યું એવું એટલે હવે આમાં લાગે છે. કેવું થઈ ગયું છે, યુટ્યુબ બહુ યુનિવર્સલ થઈ ગયું છે. હવે બધાને એક સરખો જ બધા આપે. પેલા જોજો જે જૂના યુટ્યુબર હતા ને એને બહુ વધારે વ્યૂ આવતા, નવા યુટ્યુબ યુઝર સામું ધ્યાન જ નતું દેતું. પણ એક વસ્તુ તમે નોટિસ કરજો, હવે કન્ટેન્ટ ઇઝ કિંગ. તમારો કન્ટેન્ટ સારો હશે ને તો જેને 1 સબસ્ક્રાઈબર હશે ને એનો વિડીયો મિલિયનમાં આવી જશે, અને જેને મિલિયન સબસ્ક્રાઈબર હશે ને કન્ટેન્ટમાં દમ નહીં હે ને એને જરાય વ્યૂ નથી આવવાના. એટલે હવે ઓનલી કન્ટેન્ટ ઉપર જ આધાર છે બધું. કયા વિષય ઉપર બનાવો છો, કેવો વિડીયો બનાવો છો, સ્ટોરી ટેલિંગ શું છે, બહુ બધું મેટર કરે છે. એવું નથી કે ભાઈ આમ હાઈલા ગયા ને બોયલા ગયા ને બનાવી નાખ્યું ને દાબી દીધું. એ પહેલા હાલતું હતું. અત્યારે ઘણા બધા લોકો આ વ્લોગરની વાત આવી ને, મને વ્લોગર ઉપર બહુ ખીચ ચડતી. હું તો હું હવારના પોરમાં ઉઠીને હેલો ગાઈઝ કરીને અટાણે હું જ વ્લોગ બનાવું છું. સમયની વાત છે. સમયની વાત. હું કોઈના વ્લોગે ના જોતો પહેલા. અત્યારે મતલબ તમે જ્યારે શરૂઆત કરી છે વિડીયો બનાવવાની, વ્લોગ બનાવવાની, આપણે વ્લોગની ચેનલ ઉપર આવીએ, તો એમાં કોઈ પર્ટિક્યુલર ઇન્સ્પિરેશન કે તમે એને જોઈને એવું થયું કે યાર આવું કંઈક બનાવીએ આપણે? કોઈ વ્લોગ જ નથી જોયા સૌરવ જોશીના. કોઈના વ્લોગ જ નથી જોયા? કોઈ નહીં. તો એના કાં તો ઉપર રેરલી કોકના વ્લોગ જોયા, ફેમિલી વ્લોગ તો કોઈ કઈ નહીં. એક પ્રશ્ન મારો એક એવો આવે છે કે આપણા ગુજરાતના ઘણા બધા ક્રિએટર્સ છે, તો ગુજરાતના ક્રિએટર્સમાંથી તમે કોઈના વિડીયો જોતા હોય કે તમારો કોઈ ફેવરિટ ક્રિએટર હોય એવું કોઈ? ગુજરાતના સૌરાષ્ટ્રમાં તો આઈ ડોન્ટ થિંક કે તમે કદાચ. સૌરાષ્ટ્રમાં તો એક જ છે, કેશુર કિંગ. બરાબર છે, કિંગ એક જ હોય છે ના, જે આપણી સાથે બેઠા છે. ગુજરાતમાં તો કોઈ એવું નતું કે આ મને ઇન્સ્પાયર કરી શકે. ના, ગુજરાતમાં નથી એવું કોઈ ખાસ. તમે ખુદ પોતાના ઇન્સ્પિરેશન છો? બાકી ફેવરેટ યુટ્યુબર ની વાત કરો ને, ઓવરઓલ એક છે ફેવરેટ યુટ્યુબર, ધ્રુવ રાઠી. વાહ, કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે થોડોક, કે આ જે ફેક્ટ્સ ને આવી રીતના કરીને વિડીયો બનાવે છે, પણ એનું જે નોલેજ છે, એનું જે હુક છે ને, આખું નેક્સ્ટ લેવલ વસ્તુ છે. વેલ એજ્યુકેટેડ માણસ છે, જર્મન શેફર્ડ છે, પણ ભાઈ બહુ જોરદાર માણસ છે. એના વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ હોય, બહુ રિસર્ચ બેઝ ઉપર કરેલા હોય. ટ્રાવેલિંગમાં પછી પેસેન્જર પરમવીર છે, પછી ઓલો ઓસ્ટ્રેલિયા વાળો સ્કોર્પિયો ગાડી લઈને કોણ ગયું હતું, અમોલ જયસ્વાલ, એના બ્લોગ જોવા ગમે. એવી રીતના બ્લોગ જોતા હો. બરોબર છે. ગેમિંગમાં જોતા આપણે જોનાથન મોટરલાન્ડ ને એ બધાને અલગ અલગ જોઈએ વિડીયો. ઘણા બધા ફેવરેટ યુટ્યુબર છે એમ તો. યુટ્યુબની વાત કરી, એમના શોખની વાત કરી, થોડુંક પાછા પરિવાર ઉપર આપણે આવીએ. આઈ થિંક તમારા ભાઈની પણ એક યુટ્યુબ ચેનલ હતી. હા, મને ઘેરથી સૌથી વધારે સાંભળવું કામ પડ્યું હતું મારા ભાઈના લીધે. હતું એવું કે 2017માં તો આપણે કે એટલા બધા વિડીયો મૂકતા નહીં. આપણે શરૂઆતમાં જેમ તેમ કરીને જવા દેતા, સ્ટેટસ મૂકતા ના મૂકતા ને કોકવાર એવી રીતના. એ સમય દરમિયાન મારો ભાઈ ફ્રી ફાયર ગેમ રમતો અને ગેમિંગના વિડીયો મૂકતો. ત્યારે એને બહુ મહેનત કરી, યુટ્યુબના વિડીયો મૂક્યા, બહુ એને અતિશય વિડીયો મૂક્યા. ઘેર કંઈ પણ કામ હોય ને તો હું ને મારા ભાઈ ના પાડી દેતા, ના અટાણે વિડીયો બનાવવો હોય પછી કામ કરજે. ઘેરથી એમ કહેતા આ ગેમો રમીને કોણ પૈસા કમાય છે? પણ અમારે એકવાર સાબિત કરીને દેખાડવું હતું, એ અમારું સપનું અધૂરું રહી ગયું કે ના અમે ગેમો રમીને પૈસા કમાણા છે. બરોબર. પણ એ એક સપનું અધૂરું રહી ગયું. એટલે એને મારા ભાઈ બહુ મહેનત કરી હતી. દિનેશ ગેમર્સ કરીને એને યુટ્યુબ ચેનલ હતું, એ સક્સેસ ના ગયું. પછી હું વાંહેથી યુટ્યુબ ચાલુ કરું, ઘેરથી તો એમ જ કે ને આને ઘણી મહેનત કરી હતી, રાતને દી આ મત તો એ કાના કયું તારું સક્સેસ થઈ જાય એમ. એટલે એ મારા ભાઈની ના આવેલી ને એટલે પછી મારે થોડુંક ઓલું થાય ને. મમ્મી પપ્પા એની જગ્યાએ બરોબર જ છે, કારણ કે આ યુટ્યુબ બિઝનેસ એવો છે કે યુથને સમજાય, ગઈઢાવને ઘડીકમાં એ જમાનામાં ના સમજાતો. એ તો એમ જ વિચારે ને કે આ ફોનમાં પોતાને આખું જ ફોડે છે, એની રીતે એ સાચા જ છે. પણ આપણે એકવાર સાબિત કરી દઈએ તો એ પછી માની જાય ને, એવી વસ્તુ છે. તો ફ્રેન્ડ્સ, ગજબ જર્ની રહી છે કેશોરભાઈની, અને બધી વસ્તુ તમારી સાથે શેર કરી રહ્યા છે. ફ્રેન્ડ્સ, યુટ્યુબ જર્ની વિશે આપણે ખૂબ સરસ માહિતી લીધી છે, અને હજી આગળ ઘણો બધો પ્રશ્ન જે એવા છે કે જે અનસોલ્વ છે, એના વિશે વાત કરવી છે. પણ સૌથી મોટો મારા માટે કોઈ કન્સર્ન પ્રશ્ન હોય એના ઉપર આપણે જઈએ છીએ. કેશુર કિંગ, બરોબર છે, તો હવે ક્વીનને શું વાર છે? કિંગની ક્વીન તો હોય જ, તો જીવન સાથી જીવનમાં આવી ગયા છે કે આવવાના છે, ગર્લફ્રેન્ડ છે, તો એના વિશે લોકોને કંઈ આઈડિયો છે એની થોડુંક પર્સનલ લાઈફ વિશે જણાવો. ના, હું આવી વાતો નથી શેર કરતો સોશિયલ મીડિયા ઉપર. નહીં, છતાં બી થોડુંક દર્શક મિત્રો. ના નેવર. લવની વાત હું કોઈ વાર શેર નથી કરતો. એટલે લવ જીવનમાં થયો છે ખરો? હા, થાય જ ને, બધાને થાય.
કેટલી વાર થયો છે? એક જ વાર થયો. એક જ વાર. અચ્છા, ઓકે. તો એમનો પર્સનલ લાઈફનો પ્રશ્ન છે, આપણે વધારે જોર નહીં દઈએ. ના, જોર કરો તોય નથી કહેવાનું. અત્યારે નહીં, ધીરે ધીરે ઇન ફ્યુચર તમને ખબર પડી જાય. એવું છે. બધું ના કહી દેવાનું. ના ના, બરોબર છે. પણ એક પ્રશ્ન આપણે પૂછી લઈશું કે આમ જોવા જાય તો જેટલા પણ વ્લોગર્સ છે એ પોતાના આખા ફેમિલીને એના વ્લોગમાં ઇન્વોલ્વ કરતા હોય છે. અત્યારે એક ટ્રેન્ડ બની ગયો છે. તમારા વિડીયોમાં એ જોવા નથી મળતું. તમારા વિડીયોમાં તમે અને ક્યારેક તમારા પપ્પા આવતા હોય છે. તો ફૂલ ફેમિલી આવવાની શક્યતા ખરી ભવિષ્યમાં? જો પેલી વાત ફેમિલી વ્લોગની વાત કરું ને, હું ફેમિલી વ્લોગ ચાલુ કરું ને એટલે મારા વ્યૂ 3 ગણા વધી જવાના છે, મને ખબર જ છે અત્યારથી જ. પણ મારે એકવાર દેખાડવું, એકવાર મારે મનની અંદરની વાત કરું, બાકી બીજા કોઈ એવું નથી, બીજા કોઈને દેખાડવું. મારે એકવાર એવું સાબિત કરવું કે મારે મારી બોલી ઉપર, મારા ટેલેન્ટ ઉપર મારે એકવાર આગળ વધવું છે. આપણે ઓલમોસ્ટ જો આપણે 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય એટલે આપણે એ માઇલસ્ટોન અચીવ કરી લીધું એવું લાગે ને કે ના, મેં મારી બોલી ઉપર, મારી ભાષા ઉપર, મારા નોલેજ ઉપર મેં એટલે સબસ્ક્રાઈબર લીધા છે. એ એકવાર થઈ જાય ને પછી હું ફેમિલી તરફ જાવું હોય તો જાઉં. હજી નક્કી નથી. બાકી અમારા ઘરના આજુબાજુનું વાતાવરણ એવું છે, ફેમિલી વ્લોગ સ્ટીરિયોટાઇપ બધા ઓર્થોડોક્સ કહેવાય ને આપણે ટૂંકમાં, રૂઢિચુસ્ત લોકો. હજી આ ગામના ગઈઢાઓને આમ ટૂંકમાં વિડીયો બનાવે, આ તો ગધડીના જોયો બાયુ ભેગા વિડીયો બનાવે, આના વિડીયોમાં આ આવે ને બાયુ આવે ને છોકરીઓ આવે ને માં આવે, એટલે એ થોડુંક આમ મગજ ઉપર અસર પાડે. ઓલ તો ફેમિલી વ્લોગ બહુ સારું છે, કંઈ ખોટું નથી એમાં. આપણે ગામડાની લાઈફ દેખાડી છે, પણ હવે લોકોને થોડીક એવા હે રૂઢિચુસ્ત લોકો રહ્યા, માઇન્ડમાં એવું હોય કે, પણ એ હિસાબથી એમ ટૂંકમાં ફેમિલી વ્લોગ નથી આવતા. પણ ઇન ફ્યુચર આવાય તો આવી શકે. બરોબર. હજી કંઈ શ્યોર નથી હું, પણ એવું લાગે તો આપણે બનાવી નાખ્યું ફેમિલી. પણ નહીં, દર્શક મિત્રો ખાસ કોમેન્ટમાં જણાવજો કે તમારે એમનો ફેમિલી વ્લોગ જોવા છે કે નહીં, તો અમને એક્ઝેક્ટ આઈડિયો આવે. અને ડિસ્ક્રિપ્શનમાં અને અત્યારે હાઇલાઇટ પણ થઈ હશે એમની ચેનલ, તો જરૂરથી 4 ચેનલની મુલાકાત લેજો. 4 ચેનલની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. પ્રશ્ન એક ફટાફટ મને યાદ આવી ગયો છે, તો પૂછી લઉં. ક્યારે એવું બન્યું છે કે તમે વિડીયો બનાવો છો, બરોબર, અને તમારા બહુ નાના ગામડાથી બિલોંગ કરો છો તમે, તો ગામના લોકોએ તમારા પપ્પાને કે કોકને કીધું કે તમારો છોકરો તો જુઓ શું કરે છે, એવું ક્યારેક કે કિસ્સો એવો બનેલો ખરી કે તમને ગામમાંથી કોઈએ કીધું અને પપ્પાએ પછી તમને ધોકા માર્યા હોય? વધારે કે અચ્છા, પરિવાર ઘણા કહેતા આ શું કરે છે, વિડીયો બનાવે છે ને કંઈક ધતિંગ કરે છે, અમે તાન વિડીયો નથી જોતા ને ઘણા કહેતા. એમાં પેલું મારું સિલ્વર પ્લે બટન આવ્યું ને, ગામમાં અફવા ઉડી છે લખુભાઈ છોકરો મહિને લાખ રૂપિયા કમાય છે. એ બધી અફવા ઉડવા માંડી હતી. બરોબર. તો ગામમાં આખા હીરો થઈ ગયા છો? હા, હીરો થઈ ગયા હતા કાયદેસર. એટલે ટૂંકમાં એ લેવલની અફવા ઉડી ગઈ. સિલ્વર પ્લે બટન સાચું કા ચાંદીનું આવે સિલ્વર પ્લે બટન? ના ના, ચાંદીનું ના આવે, ખાલી સિલ્વર કોટેડ હોય. ઘણા લોકોના મનમાં એ હતું હજી એમ કે સિલ્વર પ્લે બટન સાચું કા ચાંદીનું આવે, ગોલ્ડન પ્લે બટન સાચું કા સોનાનું આવે. એવું આવતું હોત તો મહિને લાખ રૂપિયા કમાઈ જતું. પણ એવું કઈ હોય નહીં, ખાલી પેન્ટ મારેલો હોય. પણ એક દર્શક મિત્રોને છે ને એવી અફવા છે કે એકવાર સિલ્વર પ્લે બટન આવી જાય ને એટલે પગાર તમારો ફિક્સ થઈ જાય, લાખ રૂપિયા તો આવે જ. સિલ્વર પ્લે બટન એ ઇનામ છે, અચીવમેન્ટ છે. એને આમ જોવા જાય તો કંઈ કિંમત નથી ને બહુ અમૂલ્ય વસ્તુ છે. કોઈ તમને એવોર્ડ મળ્યો હોય કે એ તમે કોઈ વેચવાના હોય ને, આપણે ઘેરે રાખવાના હોય ને, તો પછી એ આપણા માટે અમૂલ્ય. વેચવા જાવ તો એની કંઈ કિંમત ના આવે, પણ એ વેચવાની વસ્તુ નથી. ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે યુટ્યુબની જર્ની વિશે વાત કરી, ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. થોડુંક બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આપણે આવીએ. ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ જ એક્ટિવ હોય છે કેશુરભાઈ. ઇન્સ્ટાગ્રામમાં એક્ટિવ રહેવાથી યુટ્યુબમાં ફાયદો થાય ખરો? ઘણા એવા ઇન્સ્ટાગ્રામરને મેં જોયા છે, એને એવું થાય કે આપણે તો 1 લાખ ફોલોવર છે, યુટ્યુબમાં વિડીયો બનાવી એની લિંક સ્ટોરીમાં રાખીને 1 લાખ ને 50,000 વ્યૂ આવી જ જાય આપણે ઇન્સ્ટાગ્રામમાં. પણ એવું થવાનું નથી કોઈ વાર. મેં ઘણા જોયા છે કે જેને 250 કે ફોલોવર છે ઇન્સ્ટાગ્રામમાં. ઇન્સ્ટાગ્રામમાંથી યુટ્યુબમાં લેવું ને એ તો થોડુંક આમ ટફ કામ છે, થોડુંક ચેલેન્જિંગ કામ છે. કારણ કે આખું બધી વસ્તુ બોલાય. 60 સેકન્ડની રીલ કે 30 સેકન્ડની રીલમાંથી આપણે એને આખા 10 મિનિટના વિડીયોમાં કન્વર્ટ કરી તો એ થાય જ નહીં, બહુ ઓછું પોસિબલ. મારા ઘણા એવા ભાઈબંધુ છે એ કહેલા મારે તો 40,000 50,000 ફોલોવર છે, આગળ જો સ્ટોરી રાખું ને 4-5 વિડીયોમાં જો ચેનલ મોનિટાઈઝ કરી નાખું. હજી 10,000 વ્યૂ નથી થયા બિચારા. ડિમોટિવ નથી કરતો કોઈને, પણ રિયાલિટી છે. આપણને ટેકો દે તમને, નો ડાઉટ 100% તમને ટેકો દેવાના છે. કારણ કે શરૂઆતમાં યુટ્યુબમાં તમને જો થોડોક બૂસ્ટ મળી જાય ને, એક્સટર્નલ લિંકથી આવી જાય એટલે યસ તમને થોડોક ટેકો જડવાનો છે. પણ મનમાં બહુ ધારી ના લેજો કે આપણે 2 લાખ ફોલોવર છે તો આપણે 50,000 વ્યૂ આવી જ જવાના છે.
યુટ્યુબ આખો અલગ જ એલ્ગોરિધમ છે, નેક્સ્ટ લેવલ જ છે. ટફેસ્ટમાં ટફેસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય ને તો એ યુટ્યુબ છે. બરોબર છે, એગ્રી. ઇન્સ્ટાગ્રામમાં તમારે વ્યૂ આવી જાય, ફોલોવર થઈ જાય, ફેસબુકમાં વ્યૂ આવી જાય, ફોલોવર થઈ જાય, પણ જે યુટ્યુબમાં વ્યૂ લેવાને સબસ્ક્રાઇબર લેવાની લોઢાના ચણા ચાવા બરાબર છે. મને એવું લાગે એક્ઝેક્ટલી, બહુ સાચી વાત, બહુ ટફ વસ્તુ છે. પણ જે ઓરિજિનલ ફેસ વેલ્યુ છે ને મને આઈ થિંક લાગે કે યુટ્યુબમાં વધારે બને છે. પણ હવે તો ઇન્સ્ટાગ્રામમાં એમાંય સારા એવી ફેસ વેલ્યુ બનવા માંડી છે, વાંધો નથી. ઇન્સ્ટાગ્રામ ઉપર આવીએ. ઘણા બધા લોકોને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય આપણે કેશુરભાઈની તમે રીલ જોશો ને તો બહુ બધી એમની રીલ છે ને મિલિયન્સમાં છે. તો એમાં તો મિલિયનમાં વ્યૂ આવે તો એમાં કેટલા રૂપિયા મળે? કાંઈ નહીં, એ કંઈ રૂપિયા જ નથી દેતા. ઇન્સ્ટાગ્રામ વાળા ક્યાં કંઈ રૂપિયા દે છે? રૂપિયા ખાલી યુટ્યુબ વાળા ને ફેસબુક વાળા જ દે છે. ફેસબુક વાળા પૈસા આપે એ 30% લોકોને જ ખબર છે, 40% લોકોને જ ખબર છે, પણ એનું રેવન્યુ તો હાવ કંઈ ના બરાબર છે, ન બરાબર છે. ફ્રેન્ડ્સ, આપણે આખી જર્ની વિશે જાણ્યું છે કેશુર કિંગની, કે કઈ રીતે કેશુરથી કેશુર કિંગ બન્યા. હવે તમને જે ગમતો પ્રશ્ન છે, તમને જેમાં વધારે ઇન્ટરેસ્ટ છે કે ભાઈ કેટલું કમાય છે, તો એના ઉપર આવીએ. કેશુરભાઈ, તમારી યુટ્યુબની ઇન્કમ કેટલી? અહીંયા થોડુંક છે ને બોલવામાં હું તમને ફેરફાર કરવા માંગુ છું. યુટ્યુબની ઇન્કમ કેટલી છે ને એ નહીં, ઇન્ફ્લુએન્સર તરીકેની તમારી ઇન્કમ કેટલી છે એ જોવાનું હોય. કારણ કે યુટ્યુબમાંથી ને ફેસબુકમાંથી જ આપણે ઇન્કમ આવવાની છે. ઇન્સ્ટાગ્રામમાં તમારે મિલિયનમાં વ્યૂ આવી જાય તો એ કંઈ તમને પૈસા નથી આવવાના, પણ ઇનડાયરેક્ટલી પ્રમોશન ઇન્સ્ટાગ્રામ ઉપરથી આવી શકે. અને કોઈ પણ ઇન્ફ્લુએન્સર હોય ને એની યુટ્યુબની ઇન્કમ હોય એ તો બરાબર ના બરાબર કહેવાય. આમ મેન પ્રમોશન ને બધું થાય ને પછી જ આપણી જે ઇન્કમ હોય ને ઓરિજિનલ. બાકી યુટ્યુબની ઇન્કમમાં એનાથી વધારે મારું સ્વિફ્ટ ડીઝલ પી જાય છે. એટલે યુટ્યુબ ફેસબુકની ઇન્કમ તો બહુ ઓછી આવે. પુશ બટન વાળું છે? હા, પુશ બટન હોય. 2015 ટોપ મોડેલ ZDA. ભાઈએ હમણાં ગાડી લીધી છે અને જે લોકો કેશુર કિંગને ફોલો કરતા હશે ને એમને ખ્યાલ હશે પુશ બટન વિશે. જો એને ના ખ્યાલ હોય ને તો એકવાર વ્લોગ જોઈ આવજો, તમને આઈડિયા આવી જશે પુશ બટન શું છે. આપણને વાતમાં ગોળ ગોળ ફેરવીને છેતરવામાં બહુ માહિર છે, બરોબર. હજી આપણને ફેરવી લીધા કે ભાઈ આમ છે ને તેમ છે ને એમ કરીને, બટ સ્ટીલ આપણને એક આંકડો નથી આપ્યો. તો કિશોરભાઈ એક ફિક્સ આંકડો આપો કે એવરેજ હું આટલા કમાઉં છું, તો અમને મજા આવે ને તો અમને ખબર પડે. આંકડા મત ના કહે, હું કોઈ મટીરિયલિસ્ટિક વસ્તુનું એક્ઝામ્પલ ચાલશે, ચલો થોડીક રાહત આપણે આપી દઈએ. 3 કેમેરા વાળો આઈફોન આવી જાય. 3 કેમેરા વાળો આઈફોન આવી જાય, પ્રો મોડેલ, મેક્સ મોડેલ નહીં, પ્રો મોડેલ. આટલી તો આઈફોન 15 પ્રો બરોબર આરામથી દર મહિને એક લઈ શકે એટલી ઇન્કમ એમની છે, બરોબર. તો આ સીધું ને શોર્ટ આપણે કહી દીધું, બરોબર છે. તો આટલું પોટેન્શિયલ છે અને અહીંયા લિમિટ નથી સાહેબ. આ પણ બધું આવી ગયું આમાં. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ બધું પ્રમોશન, બ્રાન્ડ ડીલ, આમાં બધું આવી ગયું. અને હવે તો આ ગ્રો થવામાં છે સાહેબ. હવે આમાં એવું બહુ ઓછું બનતું હોય છે કે એક સ્ટેજ ઉપર પહોંચ્યા બાદ તમે પાછા ડાઉનફોલમાં આવો. એ ફેઝ એમનો જતો રહ્યો છે. હવે એવું લાગે છે કે ગ્રોથ વધારે જોવા મળે. નક્કી ના કહેવાય મિલનભાઈ, એવું કઈ નક્કી ના કહેવાય અત્યારે. કારણ કે આમાં ગમે ત્યારે ગમે એનો સમય આવે, પ્લસમાં એલ્ગોરિધમ હે બદલતું જાય. આમાં કઈ તમે નક્કી ના કહી શકો. મેં મારી નજર સામે જોયેલા છે 70,000 80,000 પગાર ઓનલી યુટ્યુબ માંથી જ આવતો હોય, બરોબર. એ બધાની ચેનલ રાતોરાત ઉડી ગઈ છે, મેં નજરે જોયું છે. એટલે થોડુંક સ્કેરી ને રિસ્કી છે. એક ડાર્ક સાઈડ યુટ્યુબ ની ખરી કે આના ઉપર તમે રિલાય ના કરી શકો. અને આજે થોડીક વસ્તુ હું એક એડ કરવા માંગીશ. ઇન્ટરવ્યુ કેશુરભાઈ નું ચાલે છે. કેશુરભાઈ ફૂલ ટાઈમ યુટ્યુબ કરે છે, બટ તમે મારા વિશે જે મારા દર્શક મિત્રો જાણતા હશે કે હું ફૂલ ટાઈમ નથી કરતો. મારી એક પ્રાઇમરી ઇન્કમ છે, જે મને ફોલો કરતા હશે એ લોકોને ખ્યાલ હશે. તો એક એવું ઇન્કમ બી તમારું હોવું જોઈએ. એમને બ્રોડ ડિસિઝન લીધું છે, બરોબર. બહુ રિસ્કી ડિસિઝન છે, બરોબર. પણ એ સક્સેસ ગયા છે. તમે સક્સેસ જાશો એની એવી કોઈ ગેરંટી નથી. હું એ ના જઈ શકતો, હું ખબર, હું એ ના થઈ શકે. આમાં તો પોસિબિલિટી ઘણી છે. આમાં થોડુંક લક કામ કરતું એવું કહી શકાય. એલ્ગોરિધમ છે, સોરી, મહેનત તો આપણી છે. લક મને એવું લાગે ને ત્યાં સુધી 60% આપણી મહેનત છે, 40% કિસ્મત ઉપર જ છે બધું. ઘણાને તમે ધંધા દેજો ને, આ બધું એક જાતનું આ ધંધો જ છે ને યુટ્યુબ છે. ઘણા લોકો કોઈ દુકાન ખોલે કે કોઈ નવું કારખાનું કોઈ ખોલે, ઘણા લોકો હાલી જાય છે, ઘણા લોકો ડૂબી જાય છે કરંટમાં. એટલે થોડુંક લકની ગેમ તો છે જ. ડૂબવા વાળાનો રેશિયો 80% કહી શકીએ આપણે. હા, કહી શકો. એમાં ઘણા બધા પરિબળ કામ કરતા હોય. પછી એવું કહીને થોડીક એનાલિસિસ કરવામાં ભૂલ રહી ગઈ હોય, કે મહેનતમાં ભૂલ રહી ગઈ હોય, કે ટાર્ગેટ કરવામાં ભૂલ રહી ગઈ હોય, બરોબર છે. કિસ્મત બધું બરોબર હોય તો કિસ્મત ની કોકર વાક હોય. એમ
એ કહી શકીએ આપણે. બિઝનેસની વાત આવી છે તો થોડુંક એના ઉપર આપણે જઈએ. એઝ અ કેશુર કિંગ ઇન્ફ્લુએન્સર તરીકે ભવિષ્યનો શું પ્લાન છે? સોશિયલ મીડિયા તો છે જ, બટ ભવિષ્યમાં બીજો શું કાંઈ પ્લાન ખરી કંઈ? હા, આ સોશિયલ મીડિયા એને બધાને વર્ચ્યુઅલ વસ્તુ કહેવાય, એટલે હવામાં ઉડતી વસ્તુ કહેવાય. તમારું યુટ્યુબ ચેનલ બંધ થઈ જાય તો તમે કિનો કાટલો પકડવા જાઓ? કાંઈ ના કરી કાટલો પકડવા જાય તમે કાંઈ ના કરી શકો. વધીને તમે મેલ કરી શકો. વધારે કંઈ નથી. પણ મારે એક સારો પાર્ટનર મળી જાય તો આપણે કોઈ ફિઝિકલ ધંધામાં જવાની જરૂર છે કે જેને એ ધંધા વિશે વધારે નોલેજ હોય મારા કરતા. તો આપણે એની હારે ફિઝિકલ ધંધામાં જવાનું હજી થોડુંક મનમાં રહી ગયું. કારણ કે થોડુંક ફિઝિકલ ધંધો એટલે આપણે સાઈડ ઇન્કમ કહી શકો, કાં તો પછી પ્રાઇમરી ઇન્કમ કહી શકો, એને સેકન્ડરી ઇન્કમ કહી શકો. સેકન્ડરી ઇન્કમ તમારી પ્રાઇમરી તો આપણે પ્રાઇમરી તો આપણી અમારા માટે તો આ છે. તો એક બીજી સેકન્ડરી ઇન્કમ થઈ જાય ને તો ઓફલાઈન બિઝનેસમાં જવાનું થોડું. ઓફલાઈન બિઝનેસનો વિચાર. કયા સેક્ટરમાં જવું ને હજી નોટ ડિસાઇડેડ યet, હજી નથી કર્યું નક્કી. પણ આ વાત આવી છે ને તો વાતમાં પાર્ટનરનું નામ આવ્યું છે, તો એના ઉપરથી મને કંઈક એંધાણ દેખાય છે કે કદાચ તમારે પાર્ટનરમાં થોડુંક બહુ ઓછું જામતું હોય એવું દેખાઈ રહ્યું છે. કેમ કે દર્શક મિત્રોને ખ્યાલ હશે કે એમનું એક પાર્ટનરમાં પણ ચેનલ હતું જે સોરી છે હજી આપણી પાસે એ ચેનલ છે. ચેનલનું નામ ગુજરાતી ભડાકા, જેને ખરેખર ગુજરાતમાં જબરજસ્ત આવતા વેદ ભડાકા કર્યા છે. એના ઉપર આપણે આવ્યા છીએ. પણ ક્યાંક ને ક્યાંક એ પાર્ટનરનો ધંધો તમને હદતો ન હોય એવું લાગે છે. એવું